નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ટકાવારી ચાલી રહ્યું છે અને આજે જે લેક્ચર છે ટકાવારીનો એ હું કહીશ કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, કારણ કે આના ઘણા બધા પ્રશ્નો આ ટાઈપના ટકાવારીના ટોપિકમાં પૂછાય છે. કઈ રીતે? તો તમે જોયું હશે અમુક પ્રશ્નો, જો તમે એક્ઝામ આપી હોય પાછળની, તો એક સંખ્યા આટલા ટકા વધારે છે બીજી સંખ્યાથી, તો બીજી સંખ્યા કેટલા ટકા ઓછી હશે? એક આ પ્રશ્ન છે. પછી એક સંખ્યાને અમુક ટકા વધારીએ પછી કેટલા ટકા ઓછી કરીએ કે મૂળ સંખ્યા એ ફરીથી મળે? બીજો પ્રશ્ન આ છે. ત્રીજો પ્રશ્ન એ છે કે એક વસ્તુમાં વધારો કરું તો બીજી વસ્તુમાં કેટલો ઘટાડો કરીશ કે મારો ખર્ચ યથાવત રહે અથવા કોઈ પણ વસ્તુ અચળ રહે? અને ચોથી વસ્તુ છે કે ભાવમાં વધારો થાય તો વપરાશમાં કેટલો હું ઘટાડો કરું, ભાવમાં વધારો થાય તો વપરાશમાં કેટલો ઘટાડો કરું કે જે હું ખર્ચો કરું છું કોઈ વસ્તુ પર એ મારો ચેન્જ ના થાય. તો આ જે 4 ટાઈપના પ્રશ્નો છે આપણે આ લેક્ચરમાં આ કવર કરવાના છીએ. એકદમ ઇઝી છે, કોઈ વાત જ નથી. તમને ખાલી ખબર પડવી જોઈએ કે આ ક્યાં લગાવવાનું છે. ઓકે, બિલકુલ ઇઝી છે. અને આપણે જ્યારે પહેલા પર્સન્ટેજના લેક્ચરમાં ટકાવારી અને અપૂર્ણાંક જોયા હતા એનો ઉપયોગ આપણે કરીશું. તો અડધા ક્વેશ્ચન તો એમને જતા રહેશે, બાકીના અડધા આપણે સૂત્રથી કરી લઈશું. ઓકે, તો આજે એક તમારો વહેમ મારે તોડવાનો છે. તમને ખબર જ હશે, એક્ઝામ્પલ સાથે સમજીએ કે x ટકા વધુ તો y ટકા ઓછા. આનો મતલબ શું છે? એક્ઝામ્પલ સાથે સમજુ. તમારી પાસે 100 રૂપિયા છે. ઓકે, હવે હું એવું કહું છું કે 25% વધારો થયો તમારા 100 રૂપિયામાં. સમજો આરામથી. 25% વધારો મેં કર્યો છે. તો હવે તમે શું કરશો? હવે તમારા જોડે કેટલા રૂપિયા છે? તો તમે કહેશો કે 125 રૂપિયા, કારણ કે 100માં ટકાવારીમાં વધે, 100 હોય સંખ્યાને ટકાવારીમાં વધે તો જેટલી ટકાવારી વધી એટલી જ વધી જશે. 125 રૂપિયા થઈ ગયા. ઓકે, એટલે મારે 100 થી 125 પર જવા માટે 25% વધારો કરવો પડે. હવે હું કહું છું કે મારે 125 થી પાછું 100 પર જવું છે. તો શું કરીશું? તો તમે કહેશો કે 25% ઘટાડો કરી દો. એ જ ને, 25% ઘટાડો કરી દો. કે 25% પહેલાં વધારો કર્યો તો 25% ઘટાડો કરી દઈશ તો પાછા 100 રૂપિયા આવી જશે. પણ આ વસ્તુ એકદમ ખોટી છે. બરાબર, 125 રૂપિયામાં હું 25% ઘટાડો એટલે કે 75/100 કરું તો મારા 100 રૂપિયા પાછા નહીં આવે. જોઈ લો, આ 4, આ 5, 75 પંચા 25 પાંચડો વધી પડી 2, 5 સીધા 35 અને 2 37 ભાગ્યા આ 4 ભાગ ચલાવું તો 93.75 રૂપિયા. સમજ્યા હવે તમે શું થયું મારી પાસે? જો હું 25% વધારો કરું અને પછી 25% ઘટાડો કરી દઈશ તો પાછા 100 રૂપિયા મને નહીં મળે, પાછા મને 93.75 રૂપિયા મળશે. ધ્યાન રાખજો તમે આ વાતની. બીજા એક્ઝામ્પલથી જોઈએ આપણે. ચલો, એક્ઝામ્પલમાં શું છે કે તમે એક 5000નો શેર માર્કેટમાં રોકાણ કર્યું છે, 5000 રૂપિયાનું. ઓકે, એક દિવસ તમને શું થયું કે શેર 10% વધી ગયો, 10% વધારો થયો શેરમાં. તો કેટલું થઈ જશે? આ 5000માં 10%નો વધારો એટલે કે 110/100 કરીશ તો તમારા રૂપિયા થઈ ગયા 11 પંચા 5500 રૂપિયા તમારી પાસે થઈ ગયા. 5500 રૂપિયા તમારી પાસે છે. હવે બીજા દિવસે શું થયું કે 10%નો ઘટાડો થઈ ગયો. ઓકે, તો હવે તમને શું લાગશે? તમને તો એવું કે 10% વધ્યા હતા અને 10%નો ઘટાડો થઈ ગયો તો ના હું પ્રોફિટમાં છું ના હું લોસમાં છું, કે મારા 5000 રૂપિયા મને પાછા મળી ગયા. પણ જ્યારે તમે તમારું અકાઉન્ટ ચેક કરશો તો એમાં શું હશે ખબર છે? કે 5500 રૂપિયા હતા, એમાં 10%નો ઘટાડો એટલે કે 90/100 થઈ ગયા તો કેટલા થઈ ગયા? 4950 રૂપિયા થઈ ગયા. હવે તમે કહેશો આવું કઈ રીતે થયું? મેં તો 5000 નાખ્યા હતા, 10%નો વધારો થયો, 10%નો ઘટાડો થયો, તો મારા જોડે પાછા 5000 રૂપિયા થઈ જવા જોઈએ. પણ આવું કેમ ના થયું? મારા જોડે 4950 જ કેમ વધ્યા? તો આજે આપણે એ જ સમજવાનું છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સંખ્યા, કોઈનો પણ પગાર, કોઈ પણ ભાવ વધારો, ખર્ચમાં વધારો, વપરાશનો ઘટાડો વધારો, એ બધું બદલાય તો ટકાવારીમાં કેવી રીતે પરિવર્તન થાય છે. હવે આ તો તમે સમજી ગયા, બરાબર? કે 25%નો વધારો થાય અને 25%નો ઘટાડો થશે તો પાછા 100 રૂપિયા તમને નહીં મળે.
આ તમને ખબર પડી ગઈ. એવી રીતે તમે 5,000નું ઇન્વેસ્ટ કર્યું હતું શેર માર્કેટમાં, 10% વધારો થયો અને 10% ઘટાડો થયો તો તમને 5,000 તો પાછા નહીં મળે, એના કરતાં ઓછા જ મળશે. ઓકે, પણ હવે હું એવું કહું છું કે મારે 100 રૂપિયામાં 25% વધારો થયો હતો, બરાબર, 125. તો મારે પાછા 100 રૂપિયા લાવવા માટે કેટલા ટકાનો ઘટાડો કરવો પડશે એક્ઝેક્ટ, એ આપણે સમજીએ. એક્ઝામ્પલથી સમજીએ આને. જોઈ લો, 100 રૂપિયા હતા મારી જોડે, એમાં 25%નો મેં વધારો કર્યો. 25%નો વધારો કર્યો તો કેટલા થઈ ગયા? 125 રૂપિયા મારી પાસે થઈ ગયા. હવે મેં શું કર્યું કે હવે મારે કમ્પલસરી પાછા 100 રૂપિયા જ લઈને આવવા છે, બરાબર. તો મારે કેટલા ટકાનો ઘટાડો કરવો પડશે? તો ઘટાડો કેટલો છે? 25 રૂપિયાનો. કેટલામાંથી? 125માંથી 25 રૂપિયાનો ઘટાડો એટલે કે 125 એ 100%માંનું, તો 25 એ કેટલા? જો આખી રકમ 100% હોય, આ 125 રૂપિયા 100% હોય, તો મારે ઘટાડો 25 રૂપિયાનો કરવાનો છે, તો 25 એ કેટલા? આને હું ઉપર નીચે કરીશ તો 25 એકા 25, 25 પંચા 5 એકા 5 અને 20. એટલે કે મારે અહીંયા જો પાછું 100 રૂપિયા પર જવું હોય તો 20%નો ઘટાડો કરવો પડશે. એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, એવી રીતે આપણા શેર માર્કેટમાં ગયા હતા. શું હતું? 5,000 રૂપિયા હતા તમારી પાસે, 10%નો વધારો થયો, 10%નો અહીંયા મેં વધારો કર્યો પહેલા દિવસે, તો તમારા જોડે કેટલા થઈ ગયા? 5,500 રૂપિયા થઈ ગયા છે. હવે પાછું મારે જો 5,000 લાવવા હોય તો મારે શું કરવું પડશે? તો સિમ્પલ આપણે સમજીએ કે જે 10%નો વધારો થયો છે, ઓકે, એ 10%નો વધારો હું ઉપર મૂકીશ ટકાવારી શોધવા માટે. સમજો ખાલી, જે 10%નો વધારો છે એ અંશમાં, અને 10%નો વધારો એટલે કે શું થઈ જશે? 110 થઈ જશે. 110 છેદમાં ગુણ્યા 100 હું આ કરીશ. હવે આપણે અહીંયા પણ એ જ કર્યું છે. ઓકે, તો 0 0 ગયા, 100 ભાગ્યા 11 એટલે કે 9.09%. તો આ 9.09%નો મારે ઘટાડો કરવો પડશે. અને મિત્રો, અમુક સંખ્યાઓ જે આપણે અપૂર્ણાંક અને ટકાવારીમાં જોયા હતા, 1, 1/2, 1/3, એ તમારે ખાસ આમાં યાદ રાખવાની છે. જો એ તમને યાદ હશે તો તમારો જવાબ તમારે ગણવો પણ નહીં પડે. અમુક ક્વેશ્ચનમાં, અમુકમાં ગણવો પડશે પણ અમુક ક્વેશ્ચનમાં ગણવો નહીં પડે. તો આપણે એનું પણ એક વખત રિવિઝન કરી લઈએ. હવે આપણને ખબર છે 1 એટલે શું થાય? 100%. આખી સંપૂર્ણ વસ્તુ 100%ની. અડધી વસ્તુ કેટલાની હોય? 50%ની હોય. પછી 1/3, તો તમે કહેશો 33.33%. જો તમને યાદ હશે, તમે બરાબર વાંચ્યું હશે તો, અથવા 33 1/3%. ઓકે, ચોથો ભાગ કોઈ પણ વસ્તુનો 25%. આવી રીતે લાઈનથી જ યાદ રાખવાનું છે. પાંચમો ભાગ થઈ જશે 20%. છઠ્ઠો ભાગ કેટલો થશે? 16.66%, અથવા 16/2/3%. ચલો, 1/7 એટલે કે 14.28%, અથવા 14/2/7%. 1/8 સિમ્પલ છે, 12.5%. 1/9 એટલે કે 11.11%, અથવા 11/1/9%. 1/10 કેટલું થશે? 10%. અને 1/11 એ થઈ જશે 9.09%, અથવા 9/1/11%. આ તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે. આપણે અપૂર્ણાંક અને ટકાવારીના વિડીયોમાં કેવી રીતે આવે છે એ આપણે આના પર PhD કરીને સમજ્યા છીએ. તો આ લેક્ચરમાં જો તમે આ યાદ રાખશો તો બહુ કામ આવશે. ઓકે, ચલો આગળ વધીએ. 2-3 દાખલા જોઈએ આના. 1-2 દાખલા બેઝિક જોઈએ પહેલાં કે કેવી રીતે કામ કરે છે, અને પછી આપણે સમજીશું કે આ ક્યાં ક્યાં લગાવી શકાય, આનો ઉપયોગ શું છે, અને કેવી રીતે આનો ઉપયોગ કર્યો વધારાના ઘટાડામાં. તો પહેલાં આપણે આ 2 એક્ઝામ્પલથી સમજીએ મિત્રો. અહીંયા જોઈ લો, 25%નો વધારો અને 20%નો ઘટાડો. તો પાછી એની એ જ સંખ્યા આવી ગઈ. એટલે કે તમે શું કર્યું? જ્યારે 25%નો અને 20%નો ઘટાડો, હું વધારાને પ્લસ બતાવું છું, ઘટાડાને માઇનસ બતાવું છું. બીજામાં શું હતું કે 10%નો વધારો હતો, તો 9.09%નો ઘટાડો હતો. તો આ બંનેમાંથી તમે જો એક વસ્તુ નોટ કરી હોય તો ધ્યાન આપજો આને, કે વધારો હોય ને, વધારો એ હંમેશા વધુ હોય,
અને ઘટાડો હંમેશા ઓછો હોય. એ તમે ખાસ ધ્યાન આપજો કે વધારો હંમેશા વધુ હોય અને ઘટાડો ઓછો હોય. આના કરતાં ઊંધું કર્યો તો પણ કંઈ વાંધો થતો નહીં, કે પહેલાં 20% ઓછા કર્યા પછી 25% પ્લસ કર્યા તો પણ કોઈ પ્રોબ્લેમ ના થાય. આગળ વધી આપણે સમજીએ આને. આ એનું એક સૂત્ર છે. સૂત્ર યાદ રાખો ના રાખો પણ બેઝિક તો આ જ છે. વધારા ઘટાડાનું સૂત્ર છે આ, બરાબર, કે આર ભાગ્યા આર પ્લસ ઓર માઇનસ 100 ગુણ્યા 100. આ થોડું જોવામાં અઘરું લાગે છે પણ છે એકદમ ઇઝી. આર શું છે? ટકાવારી, જેટલો વધારો કે ઘટાડો થયો અથવા આપેલો હોય તે. આ જેટલો પ્રશ્નમાં આપેલો હોય તે. ઓકે, પ્રશ્નમાં આપેલો હોય, જેમ કે હમણાં મેં કીધું હતું તમને કે એક એક્ઝામ્પલ લખી લઉં છું. એક સંખ્યામાં 25%નો વધારો થાય છે. ફરી મૂળ સંખ્યા પ્રાપ્ત કરવા માટે કેટલા ટકાનો ઘટાડો કરવો રહેશે? ઓકે, આ ટાઈપનો પ્રશ્ન હશે. તો હવે જોઈ લો આમાં આર શું થઈ જશે ખબર છે? આ પ્રશ્નને સાથે સરખામણી કરીએ આપણે આ સૂત્રની. ટકાવારીમાં જેટલો વધારો ઘટાડો થયો આપેલો હોય તે. તો આ પ્રશ્ન પ્રમાણે આર કેટલો થઈ જશે? ટકાવારીમાં કેટલો આપેલો છે? 25%નો વધારો, તો 25 થઈ જશે આર. ઓકે, પછી છેદમાં આ સૂત્રમાં જોઈએ તો આર પ્લસ ઓર માઇનસ 100 આપેલા છે, એટલે અમુક ટાઈમ પ્લસ લગાવવાનું છે અને અમુક ટાઈમ માઇનસ લગાવવાનું છે. પણ પ્લસ ક્યારે લગાવવાનું? જ્યારે ટકાવારીમાં વધારો હોય, એટલે કે પ્રશ્નમાં આપેલો હોય. અને માઇનસ ક્યારે લગાવવાનું? જ્યારે ટકાવારીમાં ઘટાડો થયો હોય, એટલે કે પ્રશ્નમાં જે આપેલો હોય એ. જે શોધવાનું છે એ નહીં, જે પ્રશ્નમાં આપેલું છે એ. ઓકે, અહીંયા શું આપેલું છે? વધારો આપેલો છે, તો નીચે આપણે પ્લસ મૂકીશું. તો આને સૂત્ર પ્રમાણે કરીએ તો કેવું થઈ જશે? આર ભાગ્યા 25%નો વધારો છે, એટલે કે આર વત્તા 100 કરું, ગુણાકારમાં 100 કરી દઉં. ઓકે, શું થઈ જશે? 25%નો વધારો થયો, એટલે કે 25 ઉપર ભાગાકારમાં વધારો થયો છે, એટલે 100ની વસ્તુ 25%નો વધારો થાય, 125 નીચે થઈ જશે ગુણ્યા 100. કેમ? 100 વત્તા આર તો 25 હતા એટલે 125 થઈ ગયા. 25 એકા 25, 25 પંચા 125, 5 એકા 5, 20 પંચા 100. એટલે કે 20%નો ઘટાડો કરવો પડશે પાછી એની એ જ સંખ્યા લાવવા માટે. બરાબર? અત્યારે તમે એક વસ્તુ નોટ કરો કે હું આવા 25% અને 20%ના જ લઉં છું. એ કેમ લઉં છું એ તમને બતાવીશ. આમાં અમુક એક ફિક્સ પર્સન્ટેજ હોય છે મિત્રો, જે અપૂર્ણાંકમાં આપણે શીખ્યા છીએ એ બધા ફિક્સ યાદ રાખવાના છે. અને આની ખાસ વાત શું છે? વધારો હંમેશા વધુ હોય અને ઘટાડો હંમેશા ઓછો હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે જો તમને અહીંયા વધારો 25%નો આપ્યો હતો ને, તો ઘટાડો મારે સમજી જવાનું કે 25% કરતાં તો ઓછો જ હશે મારો ઘટાડો, એટલે કે 20% આવી ગયું. એવી રીતે આગળના પ્રશ્નમાં જો 10%નો વધારો આપ્યો હતો, તો મારે 9.09%નો ઘટાડો કરવો પડશે. એટલે કે વધારો તો વધારે જ હશે, સમજી જવાનું કે 10% કરતાં ઓછી કિંમતનો ઓપ્શન ત્યાં લાગશે. બીજો એક પ્રશ્ન જોઈએ. એક માણસની આવકમાં 40%નો ઘટાડો થાય. એક માણસની આવકમાં 40%નો ઘટાડો થયો, તો જૂની આવક પાછી લાવવા કેટલા ટકાનો વધારો કરવો પડશે? તો પહેલું મારું શું છે ખબર છે? કે હું સમજી જઈશ કે જવાબ મારો 40% કરતાં વધુ હશે. કેમ? કારણ કે વધારો શું હોય છે? વધુ હોય છે અને ઘટાડો હંમેશા ઓછો હોય છે. તો ઘટાડો તો થઈ ગયો 40%, તો હવે જે વધારો કરવો પડશે એ 40% કરતાં વધુ કરવો પડશે. ઓકે, કરું હું આર ભાગ્યા આર પ્લસ ઓર માઇનસ 100 ગુણ્યા 100. આ મને સૂત્ર ખબર છે, પણ આ સૂત્ર લખ્યા કરતાં એક્ઝામમાં આપણે ડાયરેક્ટ આવી રીતે લખીશું કે શું થયું છે? 40%નો ઘટાડો. તો 40 હું ઉપર લખી દઉં છું. ઓકે, ભાગાકારમાં 40%નો ઘટાડો થાય, એટલે કે 100%ની વસ્તુ 40% ઓછી થાય તો કેટલી થઈ જશે? 60%. તો 60 કરી દઉં ગુણ્યા 100. બસ આટલું હું સમજી જઈશ ને તો મને આવડી જશે. કેવી રીતે? 40%નો ઘટાડો થયો તો પહેલાં ટકા જો કેટલા ટકાનો ઘટાડો થયો છે, તો 40. અને હવે ઘટાડા પછી 100ની વસ્તુ કેટલાની થઈ ગઈ? 60ની થઈ જશે. કેમ? 100%ની વસ્તુ હતી, 40%નો ઘટાડો થયો, એટલે કે એ થઈ જશે હવે 60%ની. તો બસ આવી રીતે આ કામ કરે છે. 0 0 ગયા, 2 એકા 2, 3 દુ 6, એટલે કે તમારો જવાબ આવ્યો 200/3, એટલે કે 66.66%નો ઘટાડો મારે કરવો પડશે. ઓકે, અરે સોરી, વધારો કરવો પડશે.
કેમ વધારો જ કરવો પડશે? કે ઓલરેડી ઘટાડો તો અહીંયા થઈ ગયો છે, જોઈ લો. અહીંયા ઓલરેડી ઘટાડો થઈ ગયો છે, તો અહીંયા મારે વધારો કરીશ તો પાછી એની જ સંખ્યા આવી જશે. એટલે કે આનો મતલબ શું છે? કે એ માણસની આવક 100% હતી, એમાં 40%નો ઘટાડો કરી નાખ્યો. તો કેટલી થઈ ગઈ હવે? એ 60% થઈ ગઈ. તો હવે પાછું 60થી મારે 100 જવું હોય તો મારે શું કરવું પડશે? કે 66.66%નો વધારો કરવો પડશે. પાછું જોઈ લો તમે, એ જ વસ્તુ આવી કે વધારાની કિંમત વધુ છે, ઘટાડાની કિંમત ઓછી છે. એટલે કે પાછી એની જ સંખ્યા લાવવા માટે આપણે ધ્યાન રાખવાનું કે વધારો હંમેશા વધુ કરવો પડશે, ઘટાડો હંમેશા ઓછો કરવો પડશે. પણ હવે આપણે જે એક યાદ રાખવાની વસ્તુ છે, જો તમે યાદ રાખો તો સારું, બાકી આનાથી તો એ આવી જ જશે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ યાદ હશે તો શું તમારો એટલો ટાઈમ બચી જશે. કેવી રીતે? કે આ સાઈડ છે ને, જોઈ લો, આ તમને બતાવી દઉં હું. આ વચ્ચે લાઈન છે, બરાબર, મેઇન લાઈન છે. આ બાજુ વધારો છે અને આ બાજુ ઘટાડો છે. હવે હું એવું કહું કે કોઈ એક સંખ્યા, આ જોઈ લો, એક વધારો કરું તો અડધાનો ઘટાડો કરવો પડે. એટલે કે 100%નો વધારો કરું તો મારે 50%નો ઘટાડો કરવો પડે. તમે આ સૂત્ર પરથી પણ જોઈ શકો છો. મૂકી દઈએ આપણે. 100%નો વધારો એટલે કે 100 ઉપર, અને 100%ના વધારો કરું તો છેલ્લે કિંમત કેટલી થઈ જશે? 200 ગુણ્યા 100 કરવાના, 0 0 ગયા, 100 ભાગ્યા 2 એટલે 50%નો ઘટાડો કરવો પડશે. ઓકે, એવી જ રીતે 50%નો વધારો કરું તો શું થઈ જશે? 50 ભાગ્યા 150 ગુણ્યા 100, 0 0 ગયા, 5 એકા 5, 5 તરી 15, 100 ભાગ્યા 3 એટલે કે 33.33%નો ઘટાડો મારે કરવો પડશે એ વસ્તુમાં, પાછી એની જ વસ્તુ લાવવા માટે. તો આ યાદ રાખવાની વસ્તુ છે મિત્રો, કે જ્યારે પણ હું એક આખી સંખ્યા વધારું તો મારે અડધી સંખ્યા ઓછી કરવી પડે, અથવા હું અડધી વધારું તો આખી ઓછી કરવી. આ ઊંધું કામ નહીં કરે પહેલું, બાકી બધા ઊંધા પણ કામ કરશે. એક સંખ્યામાં હું 1/2 વધારું છું એટલે કે 50%નો વધારો કરું, ઓકે, તો મારે 33.33%નો ઘટાડો કરવો પડશે. લાઇનથી જ છે, જોઈ લો. 100, 50, 33, 25, 20, 16, 14.28, 12.5, 11.11, 10%. અને અહીંયા પણ ખાલી ક્રોસમાં જાય છે. તો આ તમે જોઈ લો કે આને કેવી રીતે યાદ રાખશો. સૂત્ર પરથી તો તમારો જવાબ આવી જ જશે. ઓકે, એમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. 33.33%નો વધારો કરું તો 25%નો ઘટાડો કરવો પડશે મારે. હવે 33.33% એટલે 1/3નો વધારો કરું તો 1/4નો ઘટાડો કરવો પડશે. એટલે આ બધું અપૂર્ણાંકમાં જ સેટ છે મિત્રો. તમે આ નોટ કર્યો હશે તો આ બધું જે છે એ અપૂર્ણાંકમાં જ સેટ થઈ જાય છે. હંમેશા તમે જુઓ, વધારાની જે સાઈડ છે એ મોટી છે. અહીંયા 25%નો વધારો કરીશ તો 20%નો ઘટાડો આપણે હમણાં જોયું. 20%નો વધારો કરીશ તો 16.66%નો ઘટાડો કરવો પડશે. 16.66નો વધારો કરીશ તો 14.28નો ઘટાડો કરવો પડશે. એવી રીતે નીચે નીચે જતા જાય છે. તો જો તમને આખી લાઈન યાદ હોય, કે મને જેમ યાદ છે આખી લાઈન, કેવી રીતે? 100, 50, 33.33, 25, 20, 16.66, 14.28, 12.5, 11.11, 10 અને 9.09, બરાબર. તો હું હવે આમાંથી ગમે તે પૂછું ને મિત્રો તો તમને જવાબ મળી જ જશે. કેવી રીતે? 16.66નો ઘટાડો કરું તો કેટલો વધારો કરવો પડશે? તો મને ખબર છે વધારો હંમેશા વધુ હશે, એટલે એની ઉપરની સાઈડ એટલે કે 20%નો વધારો કરવો પડશે. એવી જ રીતે હું 50%નો વધારો કરું તો મારે કેટલો ઘટાડો કરવો પડશે? તો એની નીચેવાળું જોવાનું, એટલે કે 33.33નો ઘટાડો કરવો પડશે. કેમ? કારણ કે વધારો વધુ છે તો એની નીચેવાળું એના કરતાં ઓછું છે એ જ લઈ લેવાનું. એક સ્ટેપ આમાં અથવા ઉપર જવાનું હશે અથવા તો નીચે જવાનું હશે. ઓકે, તો આઈ હોપ તમને આ બેઝિક ખબર પડી ગઈ હશે. પ્રશ્નો કેવા આવે છે અને ક્યાં આ વસ્તુ લગાવી શકાય એ આપણે પ્રશ્ન પરથી જોઈ લઈશું. તો આનો એક ઉપયોગ જોઈ લઈએ. ચલો પહેલા ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે છે, બરાબર. આઈ હોપ તમને આ ખબર પડી ગઈ હશે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી આ. આનો ઉપયોગ આપણે એવી જગ્યાએ કરવાના છે કે તમે બિલીવ નહીં કરો કે એટલી લાંબી મેથડ હતી પણ આનો ઉપયોગ કરીને એકદમ નાની થઈ ગઈ છે. આનો ઉપયોગ ક્યાં ક્યાં થશે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા જે પ્રશ્ન આવે છે કે એક સંખ્યા, એક વ્યક્તિની આવક, એક માણસનું ગમે તે હાઇટ વાઇટ આટલી ઓછી છે તો પાછી એ લાવવા માટે કેટલી વધારવી પડશે?
અથવા આના કરતાં ઊંધું કે આટલી વધુ છે તો પાછી કરવા માટે કેટલી ઓછી કરવી પડશે, આ ટાઈપના પ્રશ્નોમાં. પછી ભાવમાં વધારો કે ઘટાડો થાય, ઓકે, તો વપરાશમાં શું ફેરફાર કરું, વપરાશમાં શું ફેરફાર કરું કે મારો ખર્ચ એ શું રહે, જેટલો હતો પહેલાં એટલો જ રહે, એટલે કે અચળ રહે. આ ટાઈપના પ્રશ્નમાં કે ભાવમાં હું વધારો ઘટાડો કરું છું કંઈ, તો વપરાશમાં મારે કેટલો ફેરફાર કરવો પડશે કે ખર્ચ અચળ રહે. આપણે સમજીશું આ કે કેમ આમાં લાગે છે, અને આ બધામાં જેમ જેમ પ્રશ્નો આવશે એમ એમ સમજતા જઈશું. બરાબર. એક્સનો પગાર વાય કરતાં અમુક ટકા વધુ છે, તો વાયનો પગાર એક્સ કરતાં કેટલા ટકા ઓછો છે. આ ટાઈપના પ્રશ્નમાં આ જ લાગશે, બીજું કંઈ જ લાગવાનું નથી. સ્વાગત છે. અને ચોથો જે પ્રકાર છે એમાં એવું હોય છે, કોઈ સંખ્યા એ બે વસ્તુઓના ગુણાકારથી બનતી હોય, ઓકે, આ એક્સ છે અને આ વાય છે, બરાબર. કોઈ સંખ્યા બે વસ્તુના ગુણાકારથી બનતી હોય, એકમાં વધારો કરીએ તો બીજામાં કેટલો ઘટાડો કરવો પડશે કે સંખ્યા ના બદલાય, એવા પ્રશ્નો હશે. આના ઉદાહરણ સ્વરૂપે શું હશે કે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું હોય ખબર છે કે એની લંબાઈ ગુણ્યા એની પહોળાઈ. તો હવે આમાં લંબાઈમાં જો 20% વધારો થઈ જાય તો પહોળાઈમાં કેટલો ઘટાડો કરવો કે લંબચોરસના ક્ષેત્રફળમાં કંઈ અસર ના થાય, ઓકે. તો આ ટાઈપના પ્રશ્નો આપણે જોવાના છે. બેઝિકથી સ્ટાર્ટ કરીએ. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. વધારા ઘટાડામાં જો ડાયરેક્ટ આવશે તો ડાયરેક્ટ તો આન્સર આવડવો જ જોઈએ, આવી રીતે પણ કરી લઈશું. તો પ્રશ્ન તરફ આગળ વધીએ. સૌથી પહેલાં પ્રશ્ન સમજો. કોઈ એક વસ્તુના ભાવમાં 20% વધારો થાય છે, એટલે કે ભાવમાં 20% વધારો થયો છે. જો કુલ ખર્ચમાં ફેરફાર ન કરવો હોય તો વપરાશમાં કેટલો ફેરફાર કરવો પડશે. આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. આમાં હિન્ટ શું છે પ્રશ્નમાં ખબર છે કે ખર્ચમાં ફેરફાર ન કરવો હોય એટલે કે ભાવમાં 20% વધારો થયો તો વપરાશમાં કેટલો ઘટાડો કરું તો ખર્ચમાં ફેરફાર ન થાય. હવે મિત્રો તમને એક વસ્તુ તો ખબર જ હશે કે ભાવમાં વધારો થાય, બરાબર. કોઈ વસ્તુનો ભાવ વધી જાય અને મારે એમાં ખર્ચ ના વધારવો હોય તો એનો વપરાશ મારે ઓછો કરવો પડે, મારે બચત કરવી પડે, બરાબર. એટલું તો મને ખબર છે. તો વપરાશમાં કેટલો ફેરફાર કરવો પડશે, તો હંમેશા અહીંયા વધારો થઈ ગયો છે તો અહીંયા ઘટાડો આવશે. અને આ પણ ગુણાકારથી બનતી રાશિ છે. કેવી રીતે પણ તમને સમજાવી દઉં. ખર્ચ એટલે શું થાય, તમે માર્કેટ ગયા હો, બરાબર, તો ખર્ચ કોને કહેવાય, તમે કેટલા ખર્ચીના એ કોના પર ડિપેન્ડ કરે કે તમે જે વસ્તુ ખરીદી એના ભાવ પર ગુણ્યા એની સંખ્યા પર, એટલે કે ક્વોન્ટિટી પર, ઓકે. તમને બી ખબર છે કે જો 10 રૂપિયાની વસ્તુ હોય અને મેં 10 વસ્તુઓ લીધી તો મારો ખર્ચો કેટલો થઈ જશે, 100 રૂપિયા મારો ખર્ચો થઈ જશે. આ મને ખબર છે. તો અહીંયા પૂછ્યું એ જ છે કે વસ્તુના ભાવો કંઈ આપ્યા નથી આપણને, એવું કીધું છે કે ભાવમાં 20% વધારો થઈ ગયો છે, 20% વધારો. તો આ જે ક્વોન્ટિટી છે, આ જે વપરાશ છે, એમાં મારે કેટલો ઘટાડો કરવો પડશે, કેટલા ટકાનો ઘટાડો કરવો પડશે કે મારે ખર્ચ ના બદલાવો જોઈએ. ખર્ચ શું છે, અચળ છે, ખર્ચ બદલાતો નથી. અહીંયા લખેલું જ છે ખર્ચમાં ફેરફાર ન કરવો હોય તો વપરાશમાં કેટલો ફેરફાર કરવો પડશે. તો એક વસ્તુ તો મને ખબર છે, ડાયરેક્ટ દરેક ક્વેશ્ચનમાં મેં લખ્યું જ છે 20% વધારો હોય તો આના ઘટાડો આના કરતાં ઓછો હશે, એટલે આ બે ઓપ્શન તો કદી નહીં આવે, સી અને ડી. તો કેમ, વધારો 20નો છે તો ઘટાડો 20 કરતાં ઓછો હશે, એટલે કે એ અને બી આવી શકે. પણ આપણને આ 20% તો ડાયરેક્ટ ખબર છે કે 1/5 થાય. તો જો હું 20નો વધારો કરું તો 16.66નો મારે ઘટાડો કરવો પડશે. 16.66 લઈ લો અથવા 16.67 લઈ લો, વધારે ફરક નથી. તો મારે શું કરવું પડશે, 16.67નો ઘટાડો કરવો પડશે. પણ આ તો આપણે ડાયરેક્ટ જોઈ લીધું. સૂત્ર પરથી કેવી રીતે જોવાનું છે. વધારો કેટલો થયો, 20નો, ઓકે. અને 20નો વધારા પછી સંખ્યા કેટલી થઈ જાય, તો સંખ્યા 100% હોય એમાં 20%નો વધારો કરું તો સંખ્યા કેટલી થઈ જશે, 120% થઈ જશે. એટલે ભાગાકારમાં 120 ગુણ્યા 100. 0 0 ગયા, 2 એકા 2, 6 દુ 12, 100/6 તમે કરો તો તમારો જવાબ 16.666 એવી રીતે ચાલતો રહેશે. અને અંદાજિત કિંમતમાં આ લોકોએ 16.67 લખ્યું છે. તો તમને ખબર પડી ગઈ હશે અંશમાં શું લખવાનું જ્યારે આવવું હોય તો અંશમાં લખવાનું જેટલો વધારો કે ઘટાડો થયો.
વધારો અથવા ઘટાડો થયો એ. અને ભાગાકારમાં છેદમાં શું લખવાનું છે? તો ભાગાકારમાં છેદમાં વધારા કે ઘટાડા પછીની ટોટલ લખવાનું છે. બસ આ તમે ધ્યાન રાખો. આ સૂત્ર તમને યાદ નહીં હોય, આર ભાગ્યા આર પ્લસ ઓર માઇનસ 100 નહીં હોય તો ચાલશે, પણ 20% વધારો થાય તો ઉપર મેં 20 લખી દીધા અને છેદમાં શું આવી જશે? વધારા પછીની રકમ, એટલે કે 100%માં 20% વધારો તો 120 નીચે લખી દીધા મેં. ભાગ ઉડાડે જે જવાબ આવે એટલા ટકા મારે ઘટાડો કરવો પડશે. અને અહીંયા જરૂર નથી કે દર વખત ઘટાડો આવે, કારણ કે અહીંયા 20% વધારો થતો હતો એટલે અહીંયા ઘટાડો આવશે. એટલે જે પણ અહીંયા થશે એના કરતાં ઊંધું અહીંયા આવશે. બીજા પ્રશ્નમાં જોઈ લો. ચોખાના ભાવમાં 15% વધારો, તોતિંગ ભાવ વધારો થયો છે. જો વપરાશમાં ફેરફાર કરીને કુલ ખર્ચ સ્થિર રાખવો હોય, જોઈ લો, ખર્ચ સ્થિર રાખો આ કોડવર્ડ છે, આવું આપેલું હશે. ખર્ચ ના બદલાવો જોઈએ. ખર્ચ બદલાઈ જશે તો આપણે આ સોલ્વ કરવાની મેથડ બદલાઈ જશે. આપણે જોઈશું કે એ કેવી રીતે થશે. આના પછી આ 15-20 ક્વેશ્ચન જોઈએ પછી એ જોઈશું. 15% વધારો થયો છે. કુલ ખર્ચ સ્થિર રાખવો હોય તો વપરાશમાં કેટલો ઘટાડો કરવો પડશે? હવે જોઈ લો મિત્રો, અહીંયા 15%નું કંઈ છે નહીં. ઓકે, તમે આખું જોશો તો તમને દેખાશે કે 15%નું આપણે કંઈ સિસ્ટમ છે નહીં. તો આપણે આને બાય ડિફોલ્ટ આવી રીતે જ કરવું પડશે. શું થયું છે? 15%નો વધારો એટલે 15 ઉપર. 15%ના વધારા પછી સંખ્યા કેટલી થઈ જશે? તો સંખ્યા થઈ જશે 115 ગુણ્યા 100. ભાગ ચલાવું તો 3 પંચા 15, 23 પંચા 115, 3 ગુણ્યા 100 એટલે કે 300 ભાગ્યા 23, જે તમારો જવાબ આવે. હવે તમારો જવાબ કેવો આવશે કે 300 ભાગ્યા અહીંયા 23 કરું છું, 23 એકા 23, 7 વધ્યા 0, 23 તરી 69. ઓકે, 1 વધ્યા. તો જોઈ લો, હવે 13 પોઈન્ટ આવશે. 0 ઉતારીશ તો અહીંયા ફરીથી નહીં ચાલે, 10 ફરીથી એક 0 ઉતારવો પડશે. 23 ચોક સમથિંગ આવશે. પણ મારે અહીંયા રોકાઈ જવાનું મિત્રો. 13 પોઈન્ટ સમથિંગ આવ્યું એટલે મને ખબર છે કે 13 પોઈન્ટ સમથિંગમાં એક જ ઓપ્શન છે, ઓપ્શન સી છે. તો એ મારો જવાબ થઈ ગયો. તો શું આનો મતલબ થઈ ગયો કે 15%નો વધારો કરું તો 13.04%નો મારે ઘટાડો કરવો પડશે, તો મારો ખર્ચ નહીં બદલાય. આવા 10 થી 15 ક્વેશ્ચન જોઈશું. 5-7 આપણે કરીશું, પછી હું પ્રેક્ટિસ માટે આપીશ તમને. પછી સીસી 2024 એસએસસી બધામાં પૂછાયેલા પ્રશ્નો પણ જોઈશું. પ્રશ્ન જોઈને ખબર પડવી જોઈએ કે શાકભાજીના ભાવમાં 25%નો વધારો થાય તો કુલ ખર્ચમાં ફેરફાર ન કરવા માંગતા હોય, કોડવર્ડ આવી ગયો છે, કુલ ખર્ચમાં ફેરફાર ન કરવા માંગતા હોય તો વપરાશમાં કેટલો ઘટાડો કરવો પડશે? હવે 25% મને દેખાય છે કે અહીંયા છે કે 25%નો વધારો હોય તો ઘટાડો એના કરતાં એક સ્ટેપ ઓછો, એટલે કે 20%નો ઘટાડો થઈ જશે. આ બધું હું યાદ રાખીશ. ઓકે, યાદ રાખવાથી બીજું કંઈ નહીં, તમારું થોડું ઇઝી થઈ જશે. મારો જવાબ 20% આવી જશે. પણ આવી રીતે નથી કરવું, મને યાદ નથી. માની લો કે તમે આળસુ છો અને તમે યાદ કરીને નથી ગયા, તો હું શું કરીશ? 25%નો વધારો ઉપર, વધારા પછી સંખ્યા કેટલી થઈ ગઈ? તો વધારા પછી થઈ ગઈ 125 ગુણ્યા 100. 25 ચોક 100, 25 પંચા 125, 5 એકા 5, પાયો 25, 5 ચોક 20%નો ઘટાડો કરવો પડશે. ઇઝી. આ તમે ડાયરેક્ટ યાદ રાખ્યું હોત તો આટલી બી કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે આન્સર 20% ક્લિક કરીને આવી જતા. બીજો જોઈએ પ્રશ્ન. 30%નો વધારો. બધા સેમ પ્રશ્ન છે. મેં લગભગ પ્રેક્ટિસ સારી થઈ જાય, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આવવાના ચાન્સીસ ઘણા હોય છે આના. તો 15 થી 20 પ્રશ્નો મેં લીધા છે, બધા ઇમ્પોર્ટન્ટ, એક જ જેવા લગભગ, ખાલી રકમો બદલીને તમને આઈડિયા આવી જશે. દૂધના ભાવમાં 30%નો વધારો. ખર્ચ સ્થિર. જોઈ લો, હવે કોડવર્ડ સમજો તમે. ખર્ચ સ્થિર, વપરાશમાં કેટલો ઘટાડો? 30% આપણી જોડે અહીંયા ક્યાંય નથી. ઓકે, 30% સિસ્ટમમાં છે જ નહીં, તો આપણે એવી રીતે બેઝિક રીતે કરવું પડશે કે વધારો 30%નો, વધારા પછી સંખ્યા કેટલી થઈ ગઈ? 100માં 30%નો વધારો એટલે 130 ગુણ્યા 100, 0 0 ગયા એટલે કે 300 ભાગ્યા 13. ભાગ ચલાવું 300 અને 13નો તો શું થઈ જશે? 13 દુ 26, 4 0, 13 તરી 39, 1 23 પોઈન્ટ સમથિંગ, એટલે કે મારો જવાબ 23%. અંદાજિત કિંમત આપેલી છે અહીંયા. ઓકે, એમ તો 23.07 આવે, પણ એવું આપણને કોઈ ઓપ્શન છે નહીં, તો આપણે એની નજીકની કિંમત એટલે કે 23% રાખીશું. આનો જવાબ શું થઈ જશે? 23%નો ઘટાડો કરવો પડશે.
ચલો બીજો પ્રશ્ન જોઈએ, ઇઝી છે આ. મીઠાના ભાવમાં 50% વધારો થાય, કુલ ખર્ચમાં ફેરફાર ન થાય તો વપરાશમાં કેટલો ઘટાડો કરવો પડશે? અહીંયા મને દેખાય છે કે 50%ની નીચે 33.33% આવે છે, એની વચ્ચે કંઈ નથી આવતું. તો વધારો 50 નો થયો તો ઘટાડો એની નીચે વાળું એટલે કે 33.33% થઈ જશે. જવાબ તમારો 33.33 છે. આ તમે સૂત્રથી ખરો જાતે પ્રેક્ટિસ માટે આ કરી લઈએ આપણે પહેલાં 2-5 તો તમને ખ્યાલ આવી જશે પહેલાં સારી રીતે. 50%નો વધારો, વધારા પછી કેટલી થઈ ગઈ સંખ્યા? 150 ગુણ્યા 100. 0 0 ગયા, 5 એકા 5, 5 તરી 15, 100 ભાગ્યા 3 એટલે કે 33.33%નો તમારે ઘટાડો કરવો પડશે, કારણ કે અહીંયા વધારો થઈ ગયો છે પહેલાં, તો અહીંયા હવે તમારે ઘટાડો કરવો પડશે. ઓકે, ડાયરેક્ટ પણ આવી જતું હતું, સૂત્ર પરથી બી આવી જશે, કઈ અઘરી વસ્તુ છે નહીં. ચલો હવે હું તમને 5 થી 7 ક્વેશ્ચન એવા આપું છું પ્રેક્ટિસ માટે. શાકભાજીના ભાવમાં 10%નો ઘટાડો, કોડવર્ડ મળી ગયો છે. કુલ ખર્ચ યથાવત, યથાવત એટલે કે એમને એમ જેમ હતો એમ બદલાવ નહીં થાય. યથાવત એટલે એનો મતલબ એ છે કે કુલ ખર્ચમાં બદલાવ થતો નથી. વપરાશમાં કેટલો વધારો કરવો પડશે? આ એક પ્રશ્ન જોઈ લઈએ. 10%નો ઘટાડો, બરાબર. હવે મિત્રો અહીંયા ઘટાડો છે, અહીંયા વધારો નથી. સમજો, તમે કોઈ વસ્તુ લાવો છો, એનો ભાવ ઘટી જાય તો તમે શું કરશો? એ વસ્તુ થોડી વધારે લઈ લેશો, કારણ કે ખર્ચ તો તમારે યથાવત રાખવો છે એટલે. તો 10%નો ઘટાડો આપણે અહીંયા જોઈશું પહેલાં કેવી રીતે. તમે કહેશો કે અહીંયા 10%નો ઘટાડો નથી, આ વધારાની સાઈડ છે. ઓકે, 10%નો ઘટાડો અહીંયા છે તો 11.11નો વધારો કરવો પડશે. આ રહ્યું કે 10%નો ઘટાડો કરીએ તો 11.11%નો વધારો કરવો પડે. તમારો જવાબ ડાયરેક્ટ અહીંયાથી આવી જશે. આ ટાઈપના જો પ્રશ્ન આવ્યા તો 50% ચાન્સ છે કે આમાંથી જ આવી જશે તમારા જવાબ આ કોષ્ટકમાંથી જ આવી જશે. એટલે દરેક ક્વેશ્ચનમાં મેં કોષ્ટક અહીંયા રાખ્યા જ છે. શું થશે? 10%નો ઘટાડો એટલે 10 ઉપર. હવે વધારા ઘટાડા પછી રકમ કેટલી થઈ ગઈ? તો તમે કહી દેશો 110, પણ 110 નહીં થાય. કેમ? કારણ કે અત્યાર સુધી આપણે વધારો કરતા હતા, હવે વહેમાઈ ગયા એટલે હવે 10%નો ઘટાડો થાય છે. તો 100માંથી 10% ઓછા થાય તો આ થઈ જશે 90 ગુણ્યા 100. 0 0 ગયા, 100 ભાગ્યા 9 કરો એટલે કે 11.11%નો તમારે વધારો કરવો પડશે. એક વસ્તુ નોટ કરજો, ઘટાડો કેટલો છે? 10%નો. વધારો કેટલો છે? વધારો છે 11.11%નો. તો શું હોય? હંમેશા વધારો વધુ હશે, ઘટાડો હંમેશા ઓછો હશે. આ કોડવર્ડથી પણ તમે અહીંયા કરી શકો કે જો 10%નો ઘટાડો થયો હોય તો એના ઉપરની સંખ્યા એટલે કે 11.11% વાળાનો વધારો થયો હશે. આ તમે ડાયરેક્ટ અહીંયા કોષ્ટકથી કરી શકો છો, શોધવાની જરૂર નથી. આગળ વધી જઈએ. દેખાય જ છે કે 25%નો વધારો થાય તો 20%નો ઘટાડો થઈ જશે. આ મને ખબર જ છે, પણ સૂત્ર પરથી તમે જાતે પ્રેક્ટિસ કરીને 5 થી 7 ક્વેશ્ચન તમને આપું છું પ્રેક્ટિસ કરવા માટે. 40%નો વધારો. ઓકે, બજેટ પહેલાં જેવું જ રાખવા માટે વપરાશ કેટલો ઓછો કરવો પડશે? સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાના છે આ બધા પ્રશ્નો. અહીંયાથી 40% આમાં છે નહીં, ધ્યાનથી તમે જોશો તો 40% ક્યાંક આવતા જ નથી, તો આ સૂત્ર પરથી જ કરવો પડશે. 50%નો વધારો તો 33.33%નો ઘટાડો. જવાબ મને ખબર છે, પણ સૂત્રથી પ્રેક્ટિસ કરીને કરો, કારણ કે જરૂરી નથી કે એક્ઝામમાં ડાયરેક્ટ આવી જ રકમો પૂછી હોય. ચાન્સીસ છે, વધારે પડતા ચાન્સીસ છે કે આવી રકમ પૂછી હોય, પણ જરૂરી નથી કે 100% આપણે શ્યોર ન કહી શકીએ કે આવી રકમ જ હશે. એટલે તમે સૂત્ર પરથી કરો. 60%નો વધારો. ચલો પ્રેક્ટિસમાં દૂધના ભાવમાં 60%નો વધારો થાય છે. વ્યક્તિ પોતાનું બજેટ બદલ્યા વિના દૂધનો ઉપયોગ કેટલો ટકાથી ઘટાડવો જોઈએ? ઇઝી ક્વેશ્ચન છે, જાતે કરવાનો છે. અહીંયા 60% ક્યાંય નથી. આ તમારે યાદ રાખી લેવાના. 100 પછી 50, 50 પછી 33.33, 25, 20, 16.66, 14.28, 12.5, 11.11 અને 10. આ તમે ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર લાઇનમાં યાદ રાખી લો, તમને આઈડિયા આવી જશે. 20%નો ઘટાડો તો વધારો આના કરતાં વધુ હશે, એટલે કે 25%નો વધારો થશે. આ રહી લાઈન એની, પણ તમને ખબર છે કે આ કરવાનું છે પ્રેક્ટિસ સૂત્ર પરથી. સેમ પહેલાં 20%નો ઘટાડો કર્યો, હવે 20%નો વધારો કરીએ. સેમ પ્રેક્ટિસમાંથી જ કરવાનું છે. અહીંયા ડાયરેક્ટ આપેલું જ છે કે 20%નો વધારો કરીએ તો 16.66%નો ઘટાડો થાય છે. તો આ મિત્રો તમારા બધા ક્વેશ્ચન પ્રેક્ટિસમાં કરવાના છે, વિડીયો પોઝ કરીને. એક વખત તમે આ કરી લીધા, તમારી માસ્ટરી આટલામાં આવી જશે. 10 થી 15 ક્વેશ્ચન તો કોઈ પણ ટોપિકના ઇનફ હોય છે, એ સમજવા માટે કેવી રીતે આ કામ કરે છે.
આ 15% આમાં નથી. ઓકે, તો તમારે સૂત્ર પરથી કરવા પડશે. સેલ્ફ પ્રેક્ટિસમાં બધા જ પ્રશ્નો. 40%નો ઘટાડો થશે. આ પ્રશ્ન કદાચ મને ખોટો લાગી રહ્યો છે, જોઈ લઈએ આપણે. 40%નો ઘટાડો થયો તો 100માંથી 40 ઓછા કરું તો 60 થઈ જશે, ગુણ્યા 100. 20, 30, 2/3 એટલે કે 66.66%નો મારે વધારો કરવો પડશે. આના ઓપ્શનમાં શું છે? એક ઓપ્શન આપણે ઈ એડ કરી દઈએ. શું? 66.66%. ઓકે, આગળ વધી આપણે. પ્રેક્ટિસમાં જ છે આ બધા પ્રશ્નો. ઇઝી ક્વેશ્ચન છે, એક જ જેવા મેં રાખ્યા એટલે તમને વધારે સારી રીતે સમજી શકો. દૂધના ભાવમાં 25%નો ઘટાડો. જો કુલ ખર્ચમાં ફેરફાર ન કરો તો વપરાશમાં કેટલો વધારો કરવો પડશે? ચલો, આ પણ સેમ છે. દૂધની જગ્યાએ ઘી આવી ગયું, 15%નો ઘટાડો થઈ ગયો છે. 12%નો ઘટાડો. વપરાશ ખર્ચ યથાવત, તો વપરાશમાં કેટલો વધારો સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાનું છે. 12% અહીંયા તમને ક્યાંય નહીં દેખાય, તો તમારા સૂત્ર પરથી જ કરવું પડશે, એટલે કે 12 ઉપર અને 112 નીચે. 30%નો ઘટાડો થયો છે. ખર્ચ યથાવત, વપરાશમાં કેટલો ફેરફાર પ્રેક્ટિસમાં. આગળ વધીએ આપણે. હવે આપણે આ જ ટોપિકના CC 2024 અને SSCમાં પૂછાયેલા ક્વેશ્ચન પણ જોઈ લઈએ તો તમને ખબર પડશે. જોજો, હવે આપણે કર્યો કે નહીં, પણ સેમ આ જ ક્વેશ્ચન પૂછ્યો છે. વિક્રમનો પગાર રવિના પગાર કરતાં 40% વધુ છે, તો રવિનો પગાર વિક્રમના પગાર કરતાં અંદાજે કેટલો ઓછો છે? તો તમને ખબર પડી ગઈ હશે આમાં કે જ્યારે અત્યાર સુધી આપણે ખર્ચ અને વપરાશના જોયા હતા. ભાવ વધી જાય, ઘટી જાય, વપરાશ વધી જાય, ઘટી જાય, તો ખર્ચ યથાવત રહે એવી રીતે. પણ આ પણ એક કોડ છે, બરાબર? શું? આ જે વિડીયોનું ટાઇટલ છે એ જ છે. એક્સ એ વાયથી અમુક ટકા વધુ હોય તો વાય એ એક્સથી કેટલા ટકા ઓછા. આ ટાઈપની કોઈ રકમ દેખાઈ જાય ને તમને, તો એમાં પણ આ જ વસ્તુ લગાવવાની હોય છે કે જોઈ લો, એક્સ અને વાય અહીંયા શું છે કે વિક્રમનો પગાર રવિના પગાર કરતાં 40% વધુ છે, તો રવિનો પગાર વિક્રમના પગાર કરતાં કેટલા ટકા ઓછો છે. કંઈ જ નથી કરવાનું, કે શું છે 40% વધુ એટલે 40 ઉપર 40% વધુ પછી કેટલો થઈ જશે? તો 140 થઈ જશે, ગુણ્યા 100. બસ પતી ગયું. 0 0 ગયા, 2 7. 200/7 કરું હું તો જે મારો જવાબ આવશે એ આવશે લગભગ 7 દુ 14, 6 વધ્યા 8 સિત્તા 56, 28.56 જેવો ટકામાં જવાબ આવશે. 28.56%નો ઓછા હશે, કારણ કે અહીંયા વધુ હતા તો હવે અહીંયા ઓછા હશે. તો સિમ્પલ જે પ્રોસેસ આપણે કરતા હતા એ જ છે, ખાલી રકમના શબ્દો બદલાઈ ગયા એટલે એનો મતલબ એ નહીં કે પ્રોસેસ બદલાઈ જશે. અત્યાર સુધી આપણે કેવા પ્રશ્નો જોયા છે? તેલના ભાવમાં આટલો ઘટાડો થયો, ખર્ચ યથાવત રાખવા માટે વપરાશ કેટલો વધારો, એટલે આ જ પ્રોસેસ કરવાની. એવી જ રીતે એક વસ્તુ બીજી વસ્તુ કરતાં અમુક ટકા વધુ હોય અથવા અમુક ટકા ઓછી હોય તો એ બીજી વસ્તુ પહેલી વસ્તુ કરતાં અંદાજે કેટલી ઓછી કે વધુ હોય, એમાં પણ આપણે સેમ આવું લગાવવાનું છે. હવે જોઈ લો, લાસ્ટ ક્વેશ્ચનમાં શું હતું કે પગાર હતો. અહીંયા પગાર વગર નથી, અહીંયા એક સંખ્યા આપી દીધી છે. શું? વાય એક્સથી 20.5 જેટલો વધી જાય છે, એટલે વાય એક્સ કરતાં 20.5% વધુ છે, તો એક્સ એ વાય કરતાં કેટલો ઓછો છે? બરાબર. હવે તમને ખબર પડી ગઈ છે કે આ ટાઈપના પણ કીવર્ડ આવી શકે. આ તમને પહેલાં હું આ કેમ તમને યાદ રાખવાનું કહું છું એ તમને આ ક્વેશ્ચન પરથી ખબર પડશે. કેટલો વધી ગયો છે ભાઈ? 20.5%. વધીને કેટલો થઈ જશે? 100માં 20.5 ઉમેરી એટલે 120.5 ગુણ્યા 100. ચલો ભાગ ચલાવીએ. પોઈન્ટ જતા રહેશે એટલે ક્યાં થઈ જશે? 205 ગુણ્યા 100 ભાગ્યા 1205. ઓકે, હવે 5થી ભાગ ચલાવું તો 5 દુ 10, 5 ચોક 20, 5 એકા 5. એવી રીતે આ ચાલશે. 5 ચોક 20, 5 એકા 5. 4100 ભાગ્યા 241. કઈ બોગસ રકમ આવી ગઈ એવું લાગી રહ્યું છે કે 4100 ભાગ્યા 241, 241 એકા 241 કરી તો શું થશે? 10માંથી 1 ગયા 9, 40માંથી 24 ગયા 16 અને 0 અહીંયા. પછી 1690થી 241નો ભાગ 7 વડે ચાલશે તો 7 એકા 7
7 ચોક 28નો આઠડો વધી પડી 2, 7 દુ 14 ને 2 16, એટલે કે 3 શેષ વધી, એટલે 17 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવશે. એટલે કે હા, ઓપ્શન 1 એ તમારો જવાબ થઈ જશે. પણ તમે જો કેવી બોગસ રકમ થઈ ગઈ કે આ 20.5 120.5 બધું આમ બોગસ થઈ ગયું. આ તો તમે એક્ઝામમાં તમને જ કોન્ફિડન્સ ના હોય કે આપણે સાચું કરીએ છીએ કે નથી કરતા. પણ એક વસ્તુ, જો તમને આ કોઠો યાદ હોય, ઓકે, તો શું છે અહીંયા 20.5% જેટલો વધુ. જોજો હવે ધ્યાનથી, અંદાજિત કેવી રીતે કિંમત શોધી શકાય એ આપણે જોવાની છે. 20.5% વધુ છે, બરાબર. હવે તમને એવું નથી લાગતું કે આ 20%ની આસપાસ જ છે? તો કોઈ વસ્તુ જો 20% વધુ હોય તો કેટલી ઓછી કરવી પડે? તો એ આપણને આ કોઠા પરથી ખબર છે કે 20% વધુ હોય તો 16.66, એટલે કે 16 પોઈન્ટ સમથિંગ ઓછી કરવી પડે. 16.66% ઓછી કરવી પડે. ઓકે, તો હવે આ 20%માં હું થોડા ઉમેર્યા, એટલે કે 20.5 થયા વધુ. તો આ 16.66 બી થોડા ઉમેરી લગભગ 17ની આસપાસ મારો જવાબ આવવો જોઈએ, એ મને ખબર પડવી જોઈએ. અથવા જવાબ મારો 16થી મોટો હોય એ મને ખબર પડવી જોઈએ. તમે ઓપ્શન જોતા તો કોઈ પણ જવાબ 16થી મોટા છે નહીં, તો એક જ તમારો જવાબ આવી જશે. અને આ CCE 2024માં પૂછેલો ક્વેશ્ચન છે. ઓકે, આવી રીતે આ બોગસ ગુણાકાર ભાગાકાર કર્યા કરતાં થોડું આપણે અંદાજો લગાવી લઈએ કે હા 20થી થોડા વધારે છે, બરાબર, તો જવાબ મારો 16.66થી થોડો વધુ આવશે. તો 17.01 હું ટીક કરીને આવી જાય. તો અંદાજિત કિંમત, હો મિત્રો, એક્ઝેક્ટ ના શોધી શકાય. ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. કાજોલની આવક ધીરજ કરતાં 34% વધુ છે. તો ધીરજની આવક કાજોલ કરતાં કેટલા ટકા ઓછી છે? ઓકે, લાસ્ટ ક્વેશ્ચન જેવું જોયો છે એવો જ છે આ ક્વેશ્ચન, પણ પહેલાં આપણે સૂત્રથી કરીએ. શું છે? 34% વધુ એટલે કે 34 ભાગ્યા વધુ કેટલી થઈ જશે પછી 134 ગુણ્યા 100. બોગસ આવી ગયું બધું. આને તમે સોલ્વ કરશો તો શું થઈ જશે? આ 17 થઈ જશે અને આ થઈ જશે 67. હવે 1700 ભાગ્યા 67 કરો એ તમારો જવાબ આવશે. કરીએ આપણે, વાંધો નહીં. 1700 ભાગ્યા 67 કરું, 67 દુ 134, 10માંથી 4 ગયા 6, 16માંથી 3 ગયા 3 અને આ 0. અને પછી 67 પંચા 335, એટલે 25 પોઈન્ટ સમથિંગ મારો જવાબ કઈ આવશે. 25 પોઈન્ટ સમથિંગમાં ઓપ્શન એ જે છે એ મારો જવાબ થઈ જશે. પણ સેમ વસ્તુ આવી ગઈ, જોઈ લો. હવે તમે ધ્યાનથી તમે જોશો તો શું છે? 34% વધુ, બરાબર. આ કોની નજીક લાગે છે તમને? તો તમને એવું નહીં લાગતું કે આ 33.33%થી એકદમ નજીક જ છે? તો જ્યારે પણ વસ્તુ 33.33% વધુ હોય તો એને 25% ઓછી કરવી પડે, બરાબર ને? તો જ્યાં 33.33થી 25 કરીએ તો આના કરતાં થોડું જ વધારે હતું 34, તો આના કરતાં બી થોડું વધારે હશે, એટલે કે 25 પોઈન્ટ સમથિંગ જે જવાબ આવે હું ટીક કરીને આવી જતો. તો ઓપ્શન એ મારો જવાબ થઈ જશે. 25 પોઈન્ટ સમથિંગ હું ટીક કરીને આવી જતો. ખબર ના પડતી આપણને કે શું આવશે, પણ મને એટલી ખબર પડી જતી કે હા 25 પોઈન્ટ સમથિંગ અથવા થોડું વધારે હશે 25 કરતાં. અને અહીંયા બે ઓપ્શન તો એવી રીતે જ નીકળી જાય છે, ઓપ્શન 3 અને 4, કે જ્યારે 34% વધુ હોય, આ 34% વધુ હોય તો આપણે જે ઘટાડો કરવાનો છે એ હંમેશા 34 કરતાં ઓછો આવવો જોઈએ. પણ આ બંને સંખ્યા તો 34 કરતાં મોટી છે, તો આ તો એમને એમ જ નીકળી જાય છે. આગળ વધીએ. ટફ ક્વેશ્ચન નથી, ખાલી કેલ્ક્યુલેટિવ ક્વેશ્ચન છે અને આમાં આપણે અંદાજો પણ ના લગાવી શકીએ, કારણ કે આપણને ખબર જ નથી કે આ ક્યાંથી આવે છે. એની ઊંચાઈ બીની ઊંચાઈ કરતાં 5.6% વધુ હોય તો એની ઊંચાઈ કરતાં બીની ઊંચાઈ કેટલા ટકા ઓછી છે? પ્રશ્ન થોડો વિચિત્ર લખ્યો છે. એ પ્રશ્ન એ જ છે એકચ્યુઅલી કે એ બી કરતાં 5.6% ઊંચો છે, તો બી એ કરતાં કેટલા ટકા નીચો હશે? જોઈ લઈએ. 5.6 છે, ઓકે, વધુ છે 5.6, તો નીચે શું આવે? ટોટલ 105.6 ગુણ્યા 100, એટલે કે આ થઈ જશે 5600 ભાગ્યા 1056. મને ખબર છે કે 5 વડે ભાગ ચાલે છે, તો શું થઈ જશે? 5600 ભાગ્યા 1056 કરીશ તો 5 વડે ચલાવીશ આને તો 6 પંચા 30, 5280 થશે.
600માંથી 280 ગયા તો 320. હજુ એક 0 મૂકું તો અહીંયા પોઈન્ટ આવી જશે અને આ ચાલશે હવે 3થી, તો લગભગ મારું 3168 થઈ ગયું છે. એટલે લગભગ મારો જવાબ 5.3% આસપાસ પડી રહ્યો છે. ઓકે, અને જો મારે 5 આવી ગયું તો મને ખબર પડી ગઈ કે 5થી ચાલશે, તો એક જ એવો ઓપ્શન હતો, ઓપ્શન 4, જે 5 પોઈન્ટ સમથિંગમાં છે. તો આ મારો જવાબ થઈ ગયો 5.3%. ચલો આગળ વધી બીજા પ્રશ્ન તરફ. 18% ઓછો તો રમેશનો પગાર સુરેશના પગાર કરતાં કેટલા ટકા વધારે? ઇઝી. 18% ઓછો. હવે ધ્યાન રાખજો મિત્રો, અહીંયા 118 ના કરી નાખતા નીચે. 18% ઓછો છે એટલે કે 100માંથી 18 જાય તો આ થઈ જશે 82 ગુણ્યા 100. કરવાનું શું છે તમારે? 2થી ચલાવું તો 9 અને આ 41. 900 ભાગ્યા 41 કરો એટલે તમારો જવાબ રેડી. 41 દુ 82, 8 આયા, 0 આયા, 41 દુ લગભગ 82, જી લગભગ 82 ની આસપાસ આશરે લખ્યું છે. જોઈ અહીંયા પહેલાં તો પ્રશ્નમાં આશરે. જો આનું એક્ઝેક્ટ મારે ચલાવવો હોય ને તો 21.98 એવું કંઈ જવાબ આવશે, પણ આશરે મને ખબર છે કે 22 જેવો થઈ જશે. એટલે કે મારો જવાબ થઈ જશે 22% વધુ. વધુ કેમ? કારણ કે અહીંયા 18% ઓછા હતા, તો હવે આ 22% વધુ થઈ જશે. ચલો આ તો જોઈ લો, તમે કોઠા કર્યા હોત અત્યારે તો શું થતું? એક તો આ ક્વેશ્ચન તમને આવડી જતો. ગણજો. હવે આપણે છેલ્લે ગણીએ, પહેલાં કરી લઈએ બધા. જો શિવે પરીક્ષામાં અમન કરતાં 10% વધુ માર્ક્સ મેળવ્યા તો અમને શિવ કરતાં કેટલા ટકા ઓછા માર્ક્સ મેળવ્યા? 10% વધારે હોય તો 9.09% ઓછા થઈ જાય, ખ્યાલ છે મને. તો જવાબ તમારે કંઈ ગણવાની જરૂર હતી નહીં, 9.09 કરી નાખતા. પણ એવું ના કરવું હોય તો 10% વધુ એટલે કે 10 ઉપર વધારા પછી કેટલું થઈ ગયું? વધુ 10% હતું, 110 થઈ ગયું ગુણ્યા 100. 0 0 ગયા, 100 ભાગ્યા 11 એટલે કે 9.09%. ઓકે, ડાયરેક્ટ જો તમને કોઠો આવડતો તમારે ગણવાની જરૂર હતી નહીં, તમારે 1 માર્ક્સ ડાયરેક્ટ મળી જતો. કેજરીની આવક દીપક કરતાં 28% વધુ છે તો દીપકની આવક કેજરી કરતાં કેટલા ટકા ઓછી છે? 28 વધુ એટલે ઉપર 28, વધારે છે એટલે નીચે 128 થઈ જશે ગુણ્યા 100. 2થી ચલાવું તો આ થઈ જશે 14, આ થઈ જશે 64, 7 આ થઈ જશે 32, હજુ 4થી ચલાવું તો 25 ચોક 100 અને 4થી ચલાવું તો 8 ચોક 32. 25 સિત્તા 175 ભાગ્યા 8. જો આને હું ચલાવું થોડું, 8 એકા 8, 8 દુ 16, 1 વધ્યો, 8 એકા 8, 7 વધ્યા, 0 ઉતારે એટલે કે 8 9 72. 21.9% મારે ઓછી હશે એની આવક. 28% જો વધુ હોય તો એના સરખામણીમાં 21.9% ઓછી હશે. તો આ ટાઈપના મિત્રો ક્વેશ્ચન આવે છે બધા, બરાબર. કોઈ ટેન્શન લેવાની વાત નથી. એક પ્રશ્નમાં મૂકો, પણ તમને અત્યારે આઈડિયા નથી, હું કરાવું છું એટલે તમે જોતા જાઓ છો. પણ જ્યારે પણ તમે પ્રશ્ન કરવા બેસશો તો સૌથી પહેલાં તો આ ભાગ ઉડાડવામાં અને એ બધામાં એટલી મગજમારી થશે એક્ઝામમાં, કારણ કે એક્ઝામમાં પ્રેશર અલગ હોય છે. ઓકે, 28 ભાગ્યા 128 ગુણ્યા 100. તમે 4થી ચલાવશો તો 7 ચોક 28 અને આ થઈ જશે 32. પછી હવે આનો 4થી ચલાવો ફટાફટ. 175 ભાગ્યા 8 આવી ગયું. 175 ભાગ્યા 8 ફટાફટ કરો તો તમારો જવાબ આવી જશે 21.9%. તો જે વિદ્યાર્થીને કેલ્ક્યુલેશન ફાસ્ટ હશે ને એને આ ટાઈપના જો ટફ ક્વેશ્ચન એટલે કે કેલ્ક્યુલેટિવ ક્વેશ્ચન પણ આવી ગયા તો બી અંદાજિત કિંમત તો શોધી જ લેશે. એટલે તમે જેટલું બને એટલું કેલ્ક્યુલેશન ફાસ્ટ કરવાનો ટ્રાય કરો. ચલો, એ જ ટાઈપના છે બીજા પ્રશ્નો. શું છે કે એક વસ્તુમાં વધારો થાય તો બીજી વસ્તુમાં કેટલો ઘટાડો કરું કે ખર્ચમાં ફેરફાર ન થાય? આપણે જોયા જ છે. આ તેલના ભાવમાં 35%નો વધારો થયો. ઓકે, કોઈ પરિવારે રસોઈના તેલના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ કે જેથી આના કારણે ખર્ચમાં કોઈ વધારો ન થાય? અત્યારે સુધી આપણે જે કરતા આવ્યા છીએ એ જ કરતા જવાનું છે. અને મિત્રો, સૌથી પહેલી વાત કે જ્યારે પણ મને ખબર પડે કે આ 35% એટલે કે 33.33%ની નજીક છે, બરાબર, વધારો, તો ઘટાડો બી હંમેશા 25%ની નજીક હશે. એટલું ધ્યાન રાખજો. ઘટાડો પણ
25%ની નજીક હશે, એટલે કે મને ખબર પડી જવી જોઈએ કે મારો જવાબ 25.9% આવશે. તો પણ આપણે એક્ઝેક્ટ કરી લઈએ. 35%નો વધારો એટલે કે વધારો ઉપર મૂકી દઉં. વધારા પછી આખી સંખ્યા કેટલી થઈ જશે? તો થઈ જશે 135 ગુણ્યા 100. 7 પંચા 35, 27 પંચા 35. 700 ભાગ્યા હું 27 કરું, 27 દુ 54, 1 6 0. 27 પંચા 135, 25 વધે એટલે 25.89% એવો કોઈ જવાબ આવશે મારો, બરાબર. પણ 25 હું રોકાઈ જઈશ, વિકલ્પો જોઈશ કે 25માં ક્યાં છે. હા, એક જ વિકલ્પ સાચો છે, તો 25માં આ કરીને આવી જઈશ. પણ તમને એ બી આઈડિયા આવી જાય કે જો આ 35 છે 33.33% કરતાં થોડું વધારે છે, તો જેટલો ઘટાડો 25%નો થવો જોઈએ એના કરતાં થોડો વધારે ઘટાડો કરવો પડશે, એટલે કે 25.9%નો ઘટાડો કરવો પડશે. હવે આ પ્રશ્ન જુઓ મિત્રો, મેં તમને કહ્યું હતું કે ગુણાકારવાળા આવે તો આ આવી ગયા છે. હવે એક લંબચોરસ પ્લોટની લંબાઈ 40% વધે છે, તેની પહોળાઈ કેટલા ટકા વધારવી જેથી તેનો વિસ્તાર 70% વધી શકે? તો હવે તમે કહેશો કે આ તો અનર્થ થઈ ગયું. લંબાઈ પણ વધે છે, પહોળાઈ પણ વધે છે અને ક્ષેત્રફળ પણ વધે છે. અત્યાર સુધી આપણે જે કરતા એ શું હતું કે એક વસ્તુમાં વધારો થતો હતો અને બીજી વસ્તુમાં ઘટાડો થતો હતો, પણ અહીંયા બંને વધે છે. તો એવું કેવી રીતે પોસિબલ છે? તો આને પહેલાં આપણે સમજીએ. આના માટે તમને બેઝિક ભૂમિતિ ખબર હોવી જોઈએ કે વિસ્તાર જે હોય છે લંબચોરસનો, વિસ્તાર એટલે કે ક્ષેત્રફળ, બરાબર. આ જે ક્ષેત્રફળ હોય છે એ તેની લંબાઈ અને તેની પહોળાઈના ગુણાકારમાં હોય છે. બસ આટલું તમને ખબર હોવી જોઈએ. ઓકે. હવે લંબાઈ 40% વધી ગઈ, પહોળાઈ 70% વધી ગઈ, તો આ કેટલા ટકા વધારવું આ તે હોય. સિમ્પલ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. માની લો કે એની લંબાઈ હતી 100, આપી નથી તો આપણે 100 લઈ શકીએ. ઓકે. અને પહોળાઈ હતી 100, તો એનો વિસ્તાર કેટલો થઈ જશે? 100 ગુણ્યા 100 એટલે કે 10,000. ચલો, આ વસ્તુ તમને મળી ગઈ છે. હવે શું થયું? ધ્યાનથી જોજો. હવે લંબાઈમાં 40%નો વધારો થયો, એટલે આ બધી વસ્તુ તો એમને મૂકવાની છે. લંબાઈમાં 40%નો વધારો થયો એટલે કે લંબાઈ કેટલી થઈ ગઈ? 140. પહોળાઈ કેટલા ટકા વધારીએ એટલે કે આને x લઈ લઈએ હવે, તો એનો વિસ્તાર 70% વધી શકે. 70% વધી શકે એટલે કે 10,000 હોય તો 17,000 થઈ જશે. આવી રીતે વધી શકે. તો x શોધવાના છે હવે મારે. બસ મને ખાલી આટલું ખબર પડવી જોઈએ કે મેં આ કેવી રીતે બનાવ્યું. આમાં શું હતું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ 100 મેં ધારી લીધી, તેનો વિસ્તાર 10,000 થઈ ગયો. હવે આ જ વસ્તુમાં મેં નીચે શું કર્યું કે લંબાઈ 140% વધી એટલે 140 કરી નાખી, 40%નો વધારો. પહોળાઈ તો આપણને ખબર નથી એટલે તો શોધવાની છે, તો મેં x માની લીધી. અને આ 10,000થી 70%નો વધારો કરું તો 10,000 જો હું 170% કરું તો 17,000 આવશે. તો આ થઈ ગયા 70%નો વધારો. તો 17,000 બરાબર 140 ગુણ્યા x મને મળી ગયા. x શોધવા હોય મારે તો હું શું કરીશ? 17,000 ભાગ્યા 140 કરી નાખીશ. 0 0 ગયા. 1700 ભાગ્યા 14 કરું, 14 એકા 14, 3 0, 14 દુ 28, 2 0, 14 એકા 14, 6 અને 0 પોઈન્ટ મૂકીશ. 14 ચોક 56, 4 0, 74 એટલે કે 121 પોઈન્ટ એક્સની મને કિંમત મળી છે 121.4 જેવી. ઓકે, 4 5 4 8 એવી કંઈ હશે. તો હવે એક વાત વિચારો કે પહેલાં પહોળાઈ કેટલી હતી? પહેલાં 100 હતી. હવે કેટલી થઈ ગઈ છે? હવે થઈ ગઈ છે 121.48. તો વધારો કેટલો કરવો પડશે? તો તમે કહેશો 21.48%નો વધારો કરવો પડશે. બસ આ તમારો જવાબ આવી ગયો છે, ખાલી એક ભાગાકારમાં. અને આ વસ્તુ તો સમજવાની હતી. આના આપણા ઘણા 5 થી 7 ક્વેશ્ચન આવી રીતે આગળ જોઈશું. શું કર્યું મેં સૌથી પહેલાં? ફરીથી એક વખત સમજી લઈએ. મને આ ખબર હોવી જોઈએ. બસ આખા પ્રશ્નમાં જો મને આ ખબર હશે તો હું આ પ્રશ્ન કરી શકીશ કે લંબચોરસ જે હોય એ લંબચોરસનો વિસ્તાર એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ એ લંબાઈ અને પહોળાઈના ગુણાકાર જેટલું હોય છે. તો મેં શું કર્યું? લંબાઈ ધારી 100, પછી પહોળાઈ પણ ધાર્યા મેં.
પહોળાઈ ધાર્યા 100, તો ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 100 ગુણ્યા 100 એટલે કે 10,000. ઓકે. હવે પ્રશ્નમાં આપ્યું છે 40% વધારો લંબાઈમાં થાય છે અને વિસ્તારમાં 70% વધી જાય છે. તો 40% વધારો મેં અહીંયા કર્યો તો આ 140 થયા, અને વિસ્તારમાં 70% વધારો કર્યો તો આ 17,000 થઈ ગયા. અને પહોળાઈમાં શું પરિવર્તન થયો એ મેં એક્સ લઈ લીધા, કારણ કે એ તો મારે શોધવાના છે. તો 17,000 ભાગ્યા 140 કર્યા તો મને એક્સની કિંમત 121.48 મળી ગઈ. આનો મતલબ શું છે કે પહેલાં જે મેં ધાર્યા હતા 100 એની જગ્યાએ 121.48 થઈ ગયા, તો 21.48% વધારો મેં નોંધ્યો. એટલે મારે પહોળાઈમાં 21.48% વધારો કરવો પડશે. ઓકે. આવા બીજા પ્રશ્નો આપણે જોઈશું આગળ, મેં રાખ્યા જ છે આમાં. ચલો, હવે અત્યાર સુધી મિત્રો આપણે ટકાવારીના પ્રશ્નો જોતા હતા કે આ વસ્તુની કિંમતમાં આટલા ટકાનો વધારો થઈ ગયો, બરાબર, તો કેટલા ટકા ઘટાડવો પડશે. પણ એવું જરૂરી નથી કે દર વખતે ટકાવારીમાં જ વધારો આપ્યો હોય. અમુક વખત કિંમતમાં પણ વધારો આપ્યો હોઈ શકે. કેવી રીતે? સૂત્ર શું હતું એ આપણું? અંશમાં આપણે મૂકતા હતા વધારો અથવા ઘટાડો. ઓકે. છેદમાં આપણે મૂકતા હતા વધારા કે ઘટાડા પછીની કિંમત. એ ટકામાં પણ હોઈ શકે અને રૂપિયામાં કે ગમે તેમાં પણ હોઈ શકે. એ જ વસ્તુ આપણે લગાવવાની છે. પ્રશ્ન સેમ જ છે, કંઈ જ ફરક નથી આ પ્રશ્નમાં. આને હું આવી રીતે એક તો સૂત્ર પરથી તો કરીશ, બાકી બીજી રીતે બી કરીશ, એ તમને બતાવું છું. એક પેટ્રોલની કિંમત 32 પ્રતિ લીટરથી 65 પ્રતિ લીટર થઈ ગઈ. ઓકે. તો વ્યક્તિ તેના વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડશે કે જેથી તેનો ખર્ચ સમાન રહે? તો હવે તમે કહેશો કે આપણે પાછળના પ્રશ્નોમાં તો ટકાવારી આપેલા હતા કે 20% વધારો થઈ ગયો તો ખર્ચ કેટલો કર, પણ અહીંયા તો રૂપિયા પૈસા આપ્યા છે, તો એનું શું કરવાનું? કંઈ જ નથી કરવાનું. એમાં આપણે જે સૂત્ર છે એ પ્રમાણે જવાનું છે. અંશમાં મૂકવાનું વધારો કે ઘટાડો. તો હવે મને એક વાત કહો કે 32 રૂપિયાનું પેટ્રોલ હતું, 65 થઈ ગયું, તો વધારો કેટલો થઈ ગયો? તો 33 રૂપિયાનો વધારો થઈ ગયો. અને વધારા પછી રકમ કેટલી થઈ ગઈ? તો 65 રૂપિયાની થઈ ગઈ. બસ ગુણ્યા 100 કરી નાખો, બીજો કોઈ ફરક છે નહીં. આને સોલ્વ કરો એટલે કે તમારો જવાબ 13 × 5 = 20 × 100, 660 ભાગ્યા 13 કરું તો મારો જવાબ મને મળી જશે 13 × 65, 1 0 નહીં ચાલે ભાગ તો 0 મૂકીશ. પોઈન્ટ ઉતારવા માટે 13 × 7 = 91, એટલે કે 50.7%ની આસપાસ ક્યાંક મારો જવાબ પડશે. એટલે કે ઓપ્શન બી એ મારો જવાબ થઈ જશે. તમને જવાબ તો હંમેશા ટકામાં મળશે મિત્રો, કારણ કે અહીં આપણે ગુણ્યા 100 કરી નાખ્યા છે એટલે. ઓકે. તો હું આ પ્રશ્નથી એ જ સમજાવવા માંગુ છું કે વધારો કે ઘટાડો જરૂરી નથી કે હંમેશા ટકાવારીમાં જ આપેલો હોય. અમુક ટાઈમે રૂપિયામાં પણ આપેલો હશે તો એ આપણે પછી કાઢવાનો. વધારો આપણે શોધવાનો. અહીંયા આપણે વધારો શોધ્યો કે 32નું પેટ્રોલ હતું, બરાબર, કેટલાનું થઈ ગયું? 65નું થઈ ગયું, તો 33 રૂપિયાનો વધારો થયો. ઓકે. હવે આની બીજી મેથડ શું છે? અંદાજિત મેથડ છે, એક્ઝેક્ટ ના કહી શકાય, પણ તમારો જવાબ આવી જશે એનાથી. હું એમ તો કોઈ ખાસ સલાહ આપતો નથી કે તમે એવી રીતે કરો. મેથડ એ છે કે પેટ્રોલ હતું 32નું, થઈ ગયું 65નું, એટલે કે ઓલમોસ્ટ ડબલ થઈ ગયું. આ ડબલ ભાવ થયો આનો. તો ડબલ થાય એટલે શું થાય કે 100%નો વધારો થયો. ઓકે. અને જ્યારે પણ 100%નો વધારો થાય, જોજો અહીંયા, જ્યારે પણ 100%નો વધારો થાય તો ઘટાડો હંમેશા 50%ની આસપાસ પડે. એટલે કે આનો પણ 50%ની આસપાસ જવાબ આવશે. તો જવાબ તમારો 50.77 થઈ જશે. બસ આ અંદાજિત મેથડ હતી અને આનાથી તમારો એક્ઝેક્ટ જવાબ આવશે. ઓકે. ચલો, આ પ્રશ્ન તો જાતે કરવાનો છે, કંઈ નથી, આવા ઘણા બધા કર્યા છે આપણે. હવે હું એક સારો પ્રશ્ન જોઉં છું, ચલો જોઈ લઈએ. લોટનો ભાવ 4 પ્રતિ કિલોગ્રામથી વધીને 4 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થાય છે, તો મૂળ વપરાશ દર 50 કિલો છે એમ ધારીને લોટ પર બ્લા 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 સમાન ખર્ચ જાળવી રાખવા માટે કુટુંબે તેના માસિક લોટના વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડશે? કીવર્ડ ક્યાં છે આમાં? 4થી વધીને 6 થયા. 50 કિલો છે એ બધું કીવર્ડ નથી. કીવર્ડ છે કે સમાન ખર્ચ જાળવી રાખવા, એટલે કે ખર્ચમાં કોઈ ફેરફાર કરતા નથી. વસ્તુ 4ની 6 થઈ ગઈ તો એના વપરાશમાં ઘટાડો થશે એ આપણને ખબર છે, કારણ કે સમાન ખર્ચ જાળવી રાખ્યો છે. ઓકે. તો
અંશમાં આપણને ખબર છે વધારો કેટલાનો છે? 4 રૂપિયાની વસ્તુ હતી, થઈ ગઈ છે 6 રૂપિયાની. વધારો કેટલો છે? 2 રૂપિયાનો વધારો છે. અને નીચે વધારા પછીનો ભાવ શું છે? 6 ગુણ્યા 100, એટલે કે 33.33% ઘટાડો કરવો પડશે. બસ પતી ગયો દાખલો. જેટલો સમય તમને આ વાંચવામાં લાગે એનાથી ઓછો સમય તમને આ સોલ્યુશનમાં લાગશે, કારણ કે જો તમે સારી રીતે કર્યા હશો, તમે દાખલો સમજતા હશો ને કે દાખલો કેવી રીતે પૂછી શકે, તો સોલ્યુશનમાં ઓછો ટાઈમ લાગશે વાંચવા કરતાં આ ટાઈપના દાખલામાં. ઉપર આપણે શું મૂકીએ છીએ? વધારો અથવા ઘટાડો જે પણ હોય, અને નીચે વધારા કે ઘટાડા પછીની કિંમત. ઓકે, ટકાવારીમાં આપ્યો હોય તો આપણે ટકાવારીમાં મૂકી દઈએ, પણ અહીંયા રૂપિયામાં આપ્યો તો આપણે રૂપિયામાં મૂકી દઈશું. ચલો આગળ વધીએ. આ પ્રશ્ન ગણવાનો હતો જ નહીં, કે કેમ હું તમને બતાવી દઉં. ચોખાની કિંમત 8.20%થી ઘટી ગઈ છે. જો કે બોગસ ટકાવારી આપી છે. ઓકે, વ્યક્તિ કેટલા ટકાથી ચોખાનો વપરાશ વધારી શકે કે જેથી તેના આખા બજેટમાં કોઈ ફેરફાર ન થાય, એટલે કે ખર્ચામાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. વપરાશ આપણે વધારી દઈએ, વપરાશ વધારી શકે છે પણ ખર્ચામાં કોઈ ફેરફાર ના થવો જોઈએ. આને આપણે પહેલાં બેઝિક મેથડથી કરીએ, આમ જિંદગી, કારણ કે આપણે બંધ મગજ રાખીને કામ કરીએ છીએ ગણિતમાં, વધારે કંઈ ખબર પડતી છે નહીં, તો એક આમ જિંદગીની રીતે કરીએ કે 8.20%થી ઘટી ગઈ, તો ઘટાડો જ છે 8.20નો. અને ઘટાડા પછીની કિંમત કેટલી હશે? તો 100માંથી 8.20% ઓછા થઈ જાય તો થઈ જશે આ 91.8 ગુણ્યા 100. પોઈન્ટ પછી બંને જતા રહેશે, તો આ થઈ જશે 820 ગુણ્યા 100 ભાગ્યા 91.80. 0 ગયા. ભાગ ચલાવું કે ના ચલાવું અઘરું થઈ જશે બધું. તો આનો જવાબ તમારે કેવી રીતે શોધવાનો? 8200 ભાગ્યા 918. ઓકે, તો હવે તમારે જ જોવાનું છે કે 918 અને 8200 કેવી રીતે ચાલે છે. તો મને 7થી દેખાય છે, 8થી દેખાય છે મને. 918 8 કેટલા થઈ જશે? 88 64નો ચોકડો વધી પડી 6, 14નો ચોકડો વધી પડી 1, 8 9 72 ને 73. ઓકે, આ થઈ ગયું. 10માંથી 4 ગયા 6, 9માંથી 4 ગયા 5, 81માંથી 73 ગયા તો વધી ગયા 856. આગળ કંઈ છે નહીં તો એક 0 ઉતારીશ અને અહીંયા એક પોઈન્ટ મૂકીશ. હવે 918 856 તો 9થી ચાલશે, એટલે કે મને ખબર પડી ગઈ કે 8.9%ની આસપાસ ક્યાંક જવાબ મારો પડશે. ઓકે, પણ 2 દશાંશ સુધી પાછા કેટલા ડાયા છે કે એવું કંઈ પણ દીધું છે કે 2 દશાંશ સુધીનું મૂલ્ય શોધવાનું છે. 2 દશાંશ સ્થાન સુધીનું સાચું મૂલ્ય આપો. ઓકે, તો મારો 8.9 એટલે કે જવાબમાં મને દેખાય છે કે ઓપ્શન સી મૂકી દઈશ. પણ મારે આ દાખલો ગણવાની જરૂર હતી જ નહીં. કેમ એ તમને હું બતાવી દઉં. 8.20% શું છે? તો એ છે ઘટાડો. ઓકે, આ CC 2024માં એટલે જ પૂછ્યો છે કે આ તમને ખબર હોવી જોઈએ. તો હવે મને એ ખબર છે કે ઘટાડો ઓછો હોય તો વધારો શું હશે? હંમેશા ગમે તે હશે પણ ગ્રેટર ધેન 8.20% હશે, એટલે કે 8.20% કરતાં તો વધુ હશે, અને 8.20% કરતાં એક જ સંખ્યા વધારે છે, એની છે ઓપ્શન 3, અને એ તમારો જવાબ આવી ગયો છે. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો, આવકનો એક પ્રશ્ન છે, સમજીશું પહેલાં આપણે. એક નોટબુકની કિંમતમાં 20%નો ઘટાડો થાય છે. ચલો, કરી નાખ્યો ઘટાડો 20%નો હાઇલાઇટથી. તેનું વેચાણ 25%થી વધી જાય છે. પાછું એ તો ચોખ્ખી વસ્તુ છે કે જો કિંમતમાં આપણે ઘટાડો કરી નાખીએ તો વેચાણ વધી જાય છે. તો તેના આવકની ટકાવારીમાં કેટલો ફેરફાર થશે? તો હવે મિત્રો આપણે જોયું હતું કે ગુણાકારવાળી રાશિઓ હોય તો એ કેવી રીતે કામ કરે છે, કે અહીં આ પણ જેમ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ હતું, એવી રીતે આવક એટલે શું થાય? આવક એટલે કે કિંમત, કોઈ પણ માલની કિંમત ગુણ્યા વેચાયેલા માલની ક્વોન્ટિટી. ખબર છે આપણને આ વસ્તુ? આવક એટલે કે કિંમત ગુણ્યા ક્વોન્ટિટી. 20%નો ઘટાડો થયો કિંમતમાં, વેચાણમાં 25%નો વધારો થઈ ગયો, તો આવકમાં કેટલો ફેરફાર થશે? હું માની લઉં છું કે કિંમત એની 100 હતી, ક્વોન્ટિટી પણ 100 હતી. ઓકે, તો એની આવક કેટલી થતી હશે?
રૂપિયાની 100 વસ્તુઓ વેચે તો એની આવક 10,000 થતી હશે. ચલો, આ તો ડેફિનેટલી ફિક્સ જ છે કે 10,000 એની આવક હશે. પણ હવે એણે શું કર્યું છે? હોશિયાર બનવા ગયો, કિંમતમાં 20% ઘટાડો કરી નાખ્યો. તો 100ની જગ્યા હવે કેટલી થઈ જશે? 80. અને વેચાણ કેટલું વધી ગયું? 25% વધી ગયું. એટલે કે 100 પહેલાં વેચાણ 100 થતું હતું, એ થઈ ગયું 125. આ બંનેનો ગુણાકાર કેટલો થઈ જશે? તો 125 ગુણ્યા 80, એટલે કે આ બી 10,000 ને 10,000 જ રહેશે. ઓકે, તો શું ફેરફાર પડ્યો આવકમાં? કે પહેલાં પણ આવક 10,000 હતી, પછી પણ આવક 10,000 છે, એટલે કે કોઈ પણ ફેરફાર પડ્યો નથી. આવકમાં 0 ફેરફાર પડ્યો છે. ઓકે, આનો આન્સર 0 આવશે. અથવા આને બીજી રીતે જોવા જઈએ તો શું થશે? 20%નો ઘટાડો અને 25%નો વધારો કરી દઉં તો એ બંને વસ્તુ એકબીજાને નલિફાય, એટલે કે એકબીજાની અસર કાપી નાખશે. અહીંયા આપણને જોઈ લો કે કોઈ વસ્તુમાં પહેલાં 25%નો વધારો કરું, પછી 20%નો ઘટાડો કરું, અથવા 20%નો ઘટાડો કરું અને 25%નો વધારો કરું, તો એની એ જ સંખ્યા પાછી આવી જાય. એટલે કે અહીંયા 10,000 ના 10,000 પાછા આવી ગયા. એટલે કે આવકમાં કોઈ ફેરફાર થયો નથી. જોઈએ બીજા પ્રશ્ન તરફ. લંબચોરસની લંબાઈમાં 48%નો વધારો, 48% વધારો, પહોળાઈમાં 56%નો ઘટાડો, તો ક્ષેત્રફળમાં શું ફેરફાર થાય? અત્યારે જે જોયું છે ક્ષેત્રફળ એટલે શું થાય લંબચોરસનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે ક્ષેત્રફળ થઈ જશે લંબચોરસનું. ઓકે, માની લઈએ કે પહેલાં લંબાઈ 100 હતી અને પહોળાઈ પણ 100 સેન્ટીમીટર, ગમે તે સેન્ટીમીટર, મીટર, 100 યુનિટ હતી. તો ક્ષેત્રફળ કેટલું હતું? 10,000. ડન. ચલો, હવે એને ખેંચતાણ કરવામાં આવી તો લંબાઈમાં 48%નો વધારો, એટલે કે 148 ગુણ્યા પહોળાઈમાં 56%નો ઘટાડો, 100માંથી 56 જતા રહેશે તો કેટલા વધશે? 44. તો હવે ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? તો 148 ગુણ્યા 44 કરું, 8 ચોક 32નો બગડો, વધી પડી 3, ચોખ્ખું 16 ને 3 19નો નવડો, વધી પડી 1, 4 એકા 4 અને 1 5, અને નીચે પણ 592 એમનેમ જ રહેશે, કારણ કે નીચે બી 4 વડે જ ગુણવાના છે. તો 2, 11નો એકડો, વધી પડી 1, 15નો 5 વધી પડી 1, 6, 6,512 થઈ ગયું. ઓકે, એટલે આનો મતલબ શું થયો? મને કહી દો કે પહેલાં ક્ષેત્રફળ 10,000 હતું. ઓકે, હવે 6,512 થઈ ગયું. ટકાવારીમાં આવું હું કેમ કરું છું ખબર છે? કારણ કે આના ટકાવારી શોધવાનું તો એકદમ ઇઝી છે. સીધું ખાલી 2 પોઈન્ટ કાપી નાખવાનું. પહેલાં ક્ષેત્રફળ 100% હતું, હવે 65.12% છે. સમજી ગયા તમે? ટકાવારી શોધવા માટે 10,000 2 પોઈન્ટ કાપ્યા તો 100 થઈ ગયા. 6,512માં 2 પોઈન્ટ કાપ્યા એટલે 65.12 થઈ ગયા. જૂની ટકાવારી કેટલી છે? 100%. નવું ક્ષેત્રફળ કેટલું છે? 65.12%. તો જવાબ તમે જો ઉતાવળમાં તમે શું કરશો? સૌથી પહેલાં તો કે હા, જવાબ આવી ગયો છે 65.12%, 100% સાચું, 1 માર્ક્સ આપણને ડન મળી ગયો છે. પણ આ ખોટો જવાબ છે. કેમ? કારણ કે 100ની વસ્તુ, 100 રૂપિયાની વસ્તુ 65.12 થઈ, તો પૂછ્યું શું છે કે ફેરફાર શું થશે? તો ફેરફાર કેટલો થયો? તો 100ની વસ્તુ 65.12 થઈ, જો 34.88%નો ઘટાડો થયો, એ ફેરફાર આને કહેવાય. ફેરફાર 65.12 ને ના કહેવાય, ફેરફાર 34.88 ને કહેવાય. કે 100ની વસ્તુ 65.12 થઈ ગઈ, તો 34.88% એ ઓછી થઈ ગઈ. તો તમારો જવાબ ઓપ્શન સી આવશે, સાચો જવાબ. ઓકે, કે 34.88%નો ઘટાડો થઈ ગયો છે. આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ. આઈ હોપ કે તમને ખબર પડી હશે કે 100ની વસ્તુ 65.12% થઈ ગઈ, તો 34.88%નો ઘટાડો થયો, અને ઘટાડો આપણને પૂછ્યો હતો. ચલો, આ તો બધા પ્રેક્ટિસમાં જ કરવાના છે હવે તો. પણ આવા તમે જુઓ કે સીસી અને એસએસસીમાં ઘણા બધા ક્વેશ્ચન આ પૂછાઈ ગયેલા છે. આટલો લાંબો પ્રશ્ન છે, જોઈ લઈએ. ખાંડના ભાવમાં 3.5 પ્રતિ કિલોગ્રામથી વધીને 5 પ્રતિ કિલોગ્રામ થાય છે. ચલો, વાંધો નથી, હશે. તો કુટુંબને તેના મૂળ વપરાશ સ્તર 60 kg છે એમ ધારીને ખાંડ પરનો ખર્ચ યથાવત જાળવવા માટે, ખર્ચ આપણે ચેન્જ કરવાનો નથી. ઓકે, કુટુંબે ખાંડના તેના વાર્ષિક વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો પડશે? છેલ્લા બહુ બધા આવા પ્રશ્નો કર્યા છે. 3.5 હતી,
કેટલા થઈ ગયા છે? 5. વધારો કેટલાનો થયો? 1.5નો. તો આપણે અંશમાં શું કરીએ છીએ? 1.5 લખીએ છીએ. વધારો ભાગાકારમાં વધ્યા પછીની રકમ એટલે કે 5 ગુણ્યા 100. બસ તમારો જવાબ આવી ગયો. આને કરવું તો 15 ભાગ્યા 10 ગુણ્યા 5 ગુણ્યા 100. ઓકે, 5 એકા 5, 5 તારી 15, 1 0 ગયા, એટલે કે 30% મારે ઘટાડો કરવો પડશે વપરાશમાં, તો મારો ખર્ચ નહીં બદલાય. આગળ વધીએ. ચલો, સારા પ્રશ્નો છે. એક પેનની કિંમતમાં 15%નો ઘટાડો કરવામાં આવે છે. પેન હતી, 15%નો ઘટાડો થઈ ગયો છે. વેચાણ એનું 30% વધી જાય છે. તો આવકમાં ટકાવારીમાં ફેરફાર શું થશે? આપણે આ કરી ચૂક્યા છીએ કે આવક એટલે શું થાય? કે જે ભાવ અથવા જે કિંમતમાં વેચાયું હોય એનો ગુણાકાર જેટલી સંખ્યા વેચાઈ તો એટલી તમારી આવક થઈ જશે. તો હું માની લઉં છું કે પહેલાં એ 100 રૂપિયાની પેન 100 પેનો એણે વેચી, તો એની આવક કેટલી થઈ હશે? 10,000. ઓકે, હવે નવું જોઈએ. કિંમતમાં 15%નો ઘટાડો એટલે કે કિંમત થઈ ગઈ હવે 85 અને વેચાણ 30% વધી ગયું. તો પહેલાં જે 100 વેચાતી હતી હવે એ 130 વેચાવા લાગી. તો 130 ગુણ્યા 85 એટલે કે 85 ગુણ્યા 13 કરું, 1105 અને 1 0 એમને એમ, એટલે કે પહેલાં 10,000 હતું આવક, પહેલાં 10,000 હતી, હવે 11,050 રૂપિયા આવક થઈ ગઈ છે. તો વધારો કેટલો થયો? તો હમણાં મેં તમને શીખવાડ્યું કે 2 પોઈન્ટ પછી કાપી નાખવાના. તો પહેલાં 100%ની હતી આવક, હવે થઈ ગઈ છે એની 110.50%. વધારો કેટલો થયો છે? 10.50%નો વધારો નોંધાયો છે આવકમાં. તો તમારો જવાબમાં ઓપ્શન નથી, આમાં ઓપ્શન 5મા નંબરનો ઓપ્શન મૂકી દઉં છું કે 10.5%નો વધારો. ઓકે, ચલો. અમુક ટાઈમે ટાઈપિંગ મિસ્ટેક થઈ જાય છે. મને એવું લાગે છે કે કદાચ અહીંયા ક્યાંક ભૂલ હશે, આ 15% નહીં હોય. ચલો, એવો જ પ્રશ્ન છે. એક પુસ્તિકાની કિંમતમાં 10%નો વધારો, વેચાણ 20% ઘટે, તો તેની આવકમાં ટકાવારીમાં કેટલો ફેરફાર થશે? હવે થોડું શોર્ટમાં જઈશું. આવક, કિંમત અને ક્વોન્ટિટી. ઓકે, આપણને ખબર છે 100 રૂપિયાની 100 વસ્તુ વેચી, એની આવક થઈ ગઈ 10,000. ચલો, હવે ફેરફાર નોંધવાનો ચાલુ કરો. કિંમતમાં 10%નો વધારો એટલે 110, ક્વોન્ટિટી 20% ઓછું વેચાય છે એટલે કે 80 વેચાય છે. તો હવે 11 ને 8,800 વસ્તુ વેચા છે. જોઈ લો, પહેલાં 100% વેચાતી હતી, અહીંયા 2 પોઈન્ટ પછી કાપીએ, અહીંયા 2 પોઈન્ટ પછી કાપીએ. તો પહેલાં 100%ની આવક હતી, હવે આવક કેટલી થઈ ગઈ? 88%ની આવક થઈ ગઈ છે. તો શું થઈ ગયું? તો આવકમાં 12%નો ઘટાડો થઈ ગયો છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો 12%નો અહીંયા 12%નો ઘટાડો આવશે, વધારો નહીં આવે. 12%નો ઘટાડો થઈ ગયો છે. આગળ વધીએ બીજી તરફ. ચલો જોઈ લઈએ. પ્રશ્ન એવો જ છે. એક કામ કરો, આ તમે જાતે પ્રેક્ટિસમાં કરો ને આનો આન્સર તમે કમેન્ટ કરજો. ઓકે, તો મને ખ્યાલ આવી જશે કે તમને આ ટાઈપના પ્રશ્નો આવડી ગયા છે. પ્રેક્ટિસમાં કરવાનું છે. ચલો, ફરીથી બગીચાની લંબાઈ આવી ગઈ છે. શું છે? બગીચાની લંબાઈ 50% વધે છે અને તેની પહોળાઈ કેટલા ટકા વધારવી જોઈએ જેથી તેનો વિસ્તાર 80% વધી શકે? હવે અહીંયા વિસ્તાર અચળ નથી, વિસ્તાર બી વધી જાય છે. ઓકે, આપણને ખબર છે કે ક્ષેત્રફળ શું થાય? તો એ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, તો માની લઈએ પહેલાં 100ની લંબાઈ હતી, પહોળાઈ 100ની હતી, તો ક્ષેત્રફળ 10,000 હતું. ચલો, ડન. હવે શું છે નવામાં? તો નવામાં લંબાઈ 50% વધી એટલે કે 150 થઈ ગઈ. પહોળાઈ કેટલા ટકા વધારવી એટલે કે આ તો શોધવાની છે. અને ક્ષેત્રફળમાં 80%નો વધારો થયો. હવે 10,000માં 80%નો વધારો કરું તો 18,000 થઈ જશે. એક્સ મારે શોધવાના છે, તો આ થઈ જશે 18,000 ભાગ્યા 150, 15 એકા 15, 12 અને 120. તો મને એક્સની કિંમત મળી ગઈ છે 120. તો હવે સમજો એક્સ શું છે? પહોળાઈ. પહેલાં શું હતું? પહોળાઈ પહેલાં કેટલી હતી? પહેલાં પહોળાઈ 100 હતી, હવે કેટલી થઈ ગઈ છે? હવે 120 થઈ ગઈ છે. તો શું થઈ ગયું છે? 20%નો અહીંયા વધારો નોંધાયો છે. તો તમારો જવાબ આવશે ઓપ્શન એ,
20% વધારો. એક ખેતરની પહોળાઈ 25% વધે છે અને તેની લંબાઈ કેટલા ટકા વધારવી જોઈએ જેથી તેનો વિસ્તાર 40% વધે? ચલો, સારો ક્વેશ્ચન છે. એ છે લંબચોરસ જ છે કે જે ક્ષેત્રફળ છે એ શું હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી હતી પહેલાં? 100 જ આપણે ધારીએ છીએ અને ક્ષેત્રફળ થઈ ગયું 10,000. અને મિત્રો 100 ધારવા પાછળનું મારું કારણ એ છે કે 100માં જો હું 20% વધારું તો ડાયરેક્ટ હું 120 કરી શકું. બરાબર? એટલે હું ટકાવારીમાં આપણે એટલે 100 ધારીએ છીએ કારણ કે 100માં ગમે તેટલા ટકા વધારે તો ડાયરેક્ટ સરવાળાથી એ થઈ જશે, એમાં મગજમારી કરવાની જરૂર નહીં થાય. અને આ 100 ધારી લઈએ તો આ થઈ જાય છે 10,000 એટલે 2 પોઈન્ટ કાપું તો મને અહીંયાથી બી ડાયરેક્ટ ટકા મળી જાય. એકદમ ઇઝી મેથડ છે આ. ઓકે, ચલો શું આપેલું છે હવે? ખેતરની પહોળાઈ 125 વધી એટલે કે આ થઈ ગઈ 125% વધી એટલે કે 125 થઈ ગઈ. લંબાઈ શોધવાની છે. ક્ષેત્રફળ 40% વધ્યું, 10,000માં 40% વધે એટલે કે 14,000 થઈ જશે. એક્સ બરાબર કેટલા થઈ ગયા? 14,000 ભાગ્યા 125. 25થી ભાગ ચલાવું તો 25 પંચા આ થઈ જશે. 25 પંચા 125, 15 વધ્યા, 25 છંગ અને 0, 5 એકા 5, 5 એકા 5, 12 પંચા 60 એટલે એક્સ મને કેટલા મળી ગયા? 112. પહેલાં કેટલી હતી? અને એક્સ શું છે? લંબાઈ. લંબાઈ પહેલાં કેટલી હતી? 100. હવે કેટલી થઈ ગઈ છે? 112. તો થયું શું? 12%નો વધારો. આ તમારો જવાબ છે કે વધારો કેટલો કરવો પડશે? તો 12%નો. ચલો, આ એક ક્વેશ્ચન છે, તમે જાતે પ્રેક્ટિસમાં ટ્રાય કરજો. જો કે થાય છે કે નથી થતા. ઓકે, ના થતા તો પણ તમે મને કમેન્ટમાં કહી શકો છો. આપણે ડીપમાં આનો થોડો લેક્ચર લઈ લઈશું. પણ મને એવું લાગતું નથી કે આ ના થાય એવું કંઈ છે. ખાલી ભાગ ઉડાડવામાં જો થોડી તકલીફ પડે એ હું માની શકું છું. ઓકે, તો આ મિત્રો હતા x% વધારીએ અને પાછી એની જ સંખ્યા લઈએ તો ઓછું થઈ જશે. કેટલા ઓછા થશે? આ ટાઈપના આપણે બધા પ્રશ્નો જોઈ લીધા છે. સીસીમાં પૂછાયેલા એસએસસી, જીડી કોન્સ્ટેબલ, એમટીએસ, CHSL, CGLમાં જે મોડરેટ લેવલના ક્વેશ્ચનો છે. બરાબર? તો મોડરેટ લેવલના તો આપણે મોસ્ટલી બધા જોઈ લીધા છે. તો અત્યારે હું આટલું જ રાખું છું. અત્યારે રજા લઉં છું. હેવ અ ગુડ ડે.